मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 160, પાન નંબર 240। રોજની સીમા વેદાંત વિષયક વસ્તુ, આત્મા વસ્તુ, બ્રહ્મ વસ્તુ, એના મનોમંથનમાં કૃપાળુદેવે ઘણું બધું મૂકેલું છે, ઉત્કટ ઉહાપો છે અને એના અનુસંધાનમાં વિચારણા આગળ ચાલે છે। યથાશક્તિ આપણે પ્રયત્ન કરીએ કે બધું બ્રહ્મ કેવી રીતે છે। હજુ વિશેષ વિચારણા છે કે બધુંય હરિરૂપ જ છે, તેમાં વળી ભેદ શો? ભેદ છે જ નહીં। સજાતીય, વિજાતીય કે સ્વગત એવો કોઈ ભેદ નથી, એમ આપણે વિચાર્યું છે। સજાતીય ભેદ વૃક્ષ વચ્ચેનો ભેદ, વિજાતીય ભેદ વૃક્ષ પર્વત વચ્ચેનો ભેદ, એવી કોઈ પણ જુદી જાતની વસ્તુ, અને સ્વગત એટલે વૃક્ષના પોતાના જ અવયવ, પંચાંગ અવયવ, માહોમાહે પરસ્પર જે ભેદ હોય, સ્વગત પોતાનામાં રહેલો ભેદ હોય તે, આ ત્રણમાં કંઈ ભેદ છે જ નહીં। બધું હરિરૂપ છે કહેતા બધું આત્મારૂપ છે। જે કાંઈ છે તે બધું આત્મા છે એમાં થાય છે, અને એ સિવાય કાંઈ છે નહીં। સર્વ આનંદરૂપ જ છે। માનો તો સૃષ્ટિ આખી આનંદરૂપ છે, ન માનો તો કંઈ નથી। ચિત્તે પ્રસન્ને જગતમ પ્રસન્નમ ભુવનમ પ્રસન્નમ। આપણું મન ખુશ હોય, પ્રસન્ન હોય તો જગત આખી, દુનિયા આખી આપણને ખુશાલ દેખાય। આપણું મન બોધું કે ઉદાસ હોય તો આપણને દુનિયા આખી ડલ લાગે, બોધી લાગે, અપ્રસન્ન લાગે, નાખુશ લાગે। અહીંયા તો આનંદની વાત છે, આત્માની વાત છે। આત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદમય છે, સર્વાનંદરૂપ છે। બ્રાહ્મી સ્થિતિ એટલું કરીને મૂકી દીધું, ત્યાં આપણે વિચારણા અધૂરી રહી હતી। એ બ્રાહ્મી સ્થિતિ શું? તો કે બ્રાહ્મી એટલે શું? તો કે બ્રહ્મ ઉપરથી આવ્યું બ્રહ્મા શબ્દ, એવી રીતે બ્રાહ્મી આવ્યું। આપણને બ્રાહ્મી કહે એટલે ઋષભદેવ પ્રભુના પુત્રી જ યાદ આવે, બ્રાહ્મી લિપિ યાદ આવે, બ્રાહ્મી વનસ્પતિ યાદ આવે, બ્રાહ્મી એટલે વાણી યાદ આવે, બ્રાહ્મી એટલે સરસ્વતી યાદ આવે। આ બધા બ્રાહ્મીના અર્થ યાદ આવે। અહીંયા બ્રાહ્મી સ્થિતિ કીધી છે, એટલે કે બ્રહ્મરૂપ એકાકાર થઈ જાય છે તેવી વૃત્તિ કે તેવી સ્થિતિ। બ્રહ્મરૂપ અથવા તો બ્રહ્માકારે થઈ જતી બ્રહ્માકારતા, એકાકારતા, એટલે કે સ્થિત પ્રજ્ઞ દશા, તે બ્રાહ્મી સ્થિતિ કીધી છે। એમ તો બ્રાહ્મી એટલે બ્રહ્માની સ્ત્રી, પત્ની, એને પણ બ્રાહ્મી કયા જાય છે, પણ અહીંયા જે સમજવાનું છે આત્મા અને એની સ્ત્રી, એની સખી, એની સમ્યક દૃષ્ટિ, તો ત્યાં સ્થિત પ્રજ્ઞ દશા કે। આગળ જઈએ। સ્થાપિતો બ્રહ્મવાદો હિ વેદાંત ગોચરઃ। વેદાંત ગોચરઃ, વેદાંત ઉપનિષદ, એમાં જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં બ્રહ્મવાદની સ્થાપના। સ્થાપિતો બ્રહ્મવાદો, એક બ્રહ્મવાદ જ સાબિત કર્યો છે, સ્થાપિત કર્યો છે। કેવી રીતે એ લેવાનું છે અને બ્રહ્મવાદ શું છે એ વિચારવાનું છે। આ 160મા પત્રની અંતર્ગત પાન નંબર 23ની વાત હતી। હવે આગળ જઈએ તો બ્રહ્મવાદ શું? જેમાં બ્રહ્મ જ ગાયું છે એ બ્રહ્મવાદ છે। શ્વેતાશ્વતર ઉપનિષદ એટલે કૃષ્ણ યજુર્વેદનું એક અંગ, 4 અંગ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ। એમાં યજુર્વેદમાં શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ, એમાં કૃષ્ણ યજુર્વેદ એનો એક ઉપનિષદ, એનો એક ભાંગો અવયવ, તે શ્વેતાશ્વતર ઉપનિષદ। બહુ મજાનું નામ છે એ શ્વેતાશ્વતર ઉપનિષદમાં 6ઠ્ઠા અધ્યાયમાં એક સુંદર શ્લોક છે, એમાં મૂક્યું છે કે આ ઉપનિષદની વિશેષતા એ છે કે, કયું વિશેષતા છે કે એ જમાનાના, એ યુગના જુદા જુદા દાર્શનિકવાદોની સૂચિ આપી છે, લિસ્ટ આપ્યું છે। જેટલા જેટલા દાર્શનિક થયા છે તે બધાની સૂચિ કે લિસ્ટ એમાં મૂકેલું છે।
અને તેનો ઉલ્લેખ જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં પણ પુષ્કળ જોવા મળે છે. જિનાગમમાં તો મૂકેલો જ છે, ઠણાંગ સૂત્રમાં, સમવાય સૂત્રમાં આ બધા જ વાદો મૂકેલા છે. મહાભારત જેવું મહાભારત, તેનું શાંતિ પર્વ, તેનું મોક્ષધામ પર્વ, એમાં પણ આનું વિવરણ બહુ જ સુંદર મૂકેલું છે. જેમણે વાંચ્યું છે તેમને આપને ખ્યાલ છે. પ્રાચીન સાહિત્યમાં જો કહીએ તો પાલી સાહિત્ય કહીએ, એટલે બૌદ્ધનું પાલી સાહિત્ય, એમાં પણ શબ્દ આવે છે, એમાં પણ વર્ણન મૂકેલું છે. એમાં દિઠ્ઠી શબ્દ આવે છે, જે 8 યોગ દૃષ્ટિની સજાઈ કહીએ છીએ, અડદિઠ્ઠી, શિવસુખ કારણ ઉપદેશી, બધે જ દિઠ્ઠી શબ્દ આવે છે. તો એ અડદિઠ્ઠી એટલે 8 દૃષ્ટિ, એ દિઠ્ઠી એ જ દૃષ્ટિ. અને દૃષ્ટિ કીધેલી છે વાદ કહેવાની બદલે ત્યાં દૃષ્ટિ, વિઝન, દર્શન કીધેલું છે. અને કાલાંતરે તેમાંથી દર્શન શબ્દ આવ્યો. બ્રહ્મ દર્શન કહી દેવાની બદલે બ્રહ્મવાદ શબ્દ છે. પાણીની જેવા પાણીની અષ્ટાધ્યાયી રચી, વ્યાકરણ રચ્યું, એમણે પણ કહ્યું છે કે અહીંયા મને દૃષ્ટિ કરતાં મતિ શબ્દ ઠીક લાગે છે. એટલે તેમણે તે દર્શનની બદલે, દિઠ્ઠીની બદલે, દૃષ્ટિની બદલે, વાદની બદલે મતિ શબ્દ ઠેર ઠેર મૂકેલો છે. આ બધું એક અને એક. દર્શન શાસ્ત્રની એક સમસ્યા પર જુદા જુદા આચાર્યોના વ્યક્તિગત મત હતા. એટલે કે તુંડે મતિર્ભિન્ના, એટલે દરેકની મતિ જુદી હતી, દૃષ્ટિ જુદી હતી, મત જુદા હતા. અને તેમાં સાંખ્ય, યોગ, વેદાંત વગેરેમાં વેદાંતની રીતે જુઓ તો પદ્ધતિસરના તાર્કિક પ્રમાણવાળા અને નિર્ણયાત્મક દાર્શનિક વિવેચનપૂર્ણ હતું. તર્ક પણ હતો અને દાર્શનિક દૃષ્ટિ હતી, એટલે કે વિવેચન પણ હતું. અને તે વખતે યુનાની દાર્શનિક બધા થઈ ગયા, તેની પણ આવી જ શૈલી હતી. તેમાં આપે જેનું ઘણું નામ સાંભળ્યું હશે તે સુકરાત નામના થઈ ગયા. તે સુકરાત અને તે પહેલાંના જેટલા તત્વચિંતકો થયા, તે બધાએ જ જે કાંઈ કહ્યું, જે માન્યતા, મતિ, દૃષ્ટિ સ્થાપી, તેનું નામ બ્રહ્મવાદ. બધાએ જે કંઈ કહ્યું છે બ્રહ્મ સંબંધી, આત્મ સંબંધી વિચારણા, તે બધા જ તત્વવાદી, આત્મવાદી, યાને કે બ્રહ્મવાદી. અને તેને જ ઉપનિષદમાં બ્રહ્મવાદી કહેવાય છે. આપણે કહીએ છીએ તેમની બૃહદ શબ્દ પરથી બ્રહ્મ શબ્દ આવ્યો. બૃહદ કહેતા જ વિશાળ, વિરાટકાય, એ બૃહણ શબ્દ છે, એના પરથી બૃહદ થયું. જે પેલા ધ ગ્રેટર બોમ્બે કહેવાતું, ધ ગ્રેટર ઇન્ડિયા કહેવાતું, તે એવી રીતે બૃહદ મુંબઈ, બૃહદ ભારત આજે પણ બોલાય છે. બૃહદ કથા સાગર, બૃહદ તોક સંગ્રહ, એમ બૃહદ કહેતા અત્યંત મોટું, વિશાળ. એટલે અહીંયા બ્રહ્મ આકાશથી પણ વિશાળ, કે જેમાં આકાશ પણ સમાઈ જાય તેવું જો કોઈ હોય તો તે બ્રહ્મ નામનું તત્વ, તેમ ઉપનિષદકારને કેવું છે. આ બ્રહ્મવાદીની થીમ શું છે, થિયરી શું છે, મુખ્ય તત્વ કે સિદ્ધાંત શું છે? તો કે વિશ્વ શામાંથી બન્યું, શાથી ઉત્પન્ન થયું, ક્યાં રહ્યું છે, અને આપણે કોના દ્વારા જીવતા રહીએ છીએ, તેની શોધ કરનારા જે કોઈ આસ્તિક આચાર્યો થઈ ગયા, એને બ્રહ્મને જ ગાયો અને બ્રહ્મને જ પરમ લક્ષ્ય માન્યું. તે બધું જેમાં મૂક્યું છે તે બ્રહ્મવાદ. એટલે કે વિશ્વ શેમાંથી આવ્યું છે, વિશ્વની રચના ક્યાંથી છે, ઉત્પત્તિ ક્યાંથી છે, અનાદિકાળથી એમ જ છે એમ કહેવાની બદલે આ શોધી કાઢવા માટેની મથામણ. અને તેનું જે ઉત્તમ વિવેચન જો કંઈ હોય તો વેદાંતની દૃષ્ટિમાં બ્રહ્મસૂત્ર થઈ ગયા. તે બાદરાયણના બ્રહ્મસૂત્ર કહીએ તેમાં મૂકેલું છે. તે બાદરાયણ, વ્યાસજી બધા એક જ, અને તેમણે જ પુરાણો લખ્યા, તેમણે જ બ્રહ્મસૂત્રો લખ્યા છે. અર્ધમાગધી જૈન સાહિત્યની પણ જે બધાએ નોંધ લીધી છે વેદાંત ઉપનિષદે, એમણે પણ કહ્યું છે કે કેટલુંક સૂફી સંતોમાં છે, તેમ અહીંયા તો આ બધી જ માહિતી બીજા કોઈમાં નથી. પણ બૌદ્ધ સાહિત્ય અને એથી પણ વિશેષ રાધર વિપુલ સામગ્રી પડી હોય તો અર્ધમાગધી સાહિત્ય, જિનાગમ સાહિત્યમાં પડેલું છે. એટલે જિનાગમ મુખ્ય છે, અથવા તો એમાં ઠેર ઠેર આટલી માહિતી છે. અમારો તો હજી અંશ જ છે. અમુક જુદી જુદી રીતે તબક્કાવાર વિકાસ, પ્રગતિ થતી ગઈ, તેમ બધા આચાર્યોએ લખ્યું છે. જ્યારે જિનાગમમાં ત્રિકારાબાધિત સત સિદ્ધાંત મૂકેલો છે, તેમ તેઓએ પણ નોંધ લીધી છે. અને એ બ્રહ્મવાદમાં પહેલું મૂક્યું બ્રહ્મવાદ, પછી કાલવાદ, પછી સ્વભાવવાદ, પછી નિયતિવાદ, પછી ભૂતવાદ, પછી યોનિવાદ, પછી પુરુષવાદ, પછી એતત સંયોગવાદ, પછી આત્મવાદ, અને છેલ્લું દેવ અથવા દેવત્વ શક્તિવાદ. એમ એકડે મીંડે 10 પ્રકારે વાદ મૂકેલા છે. આ બધાને જ તેઓ શ્રી બ્રહ્મવાદ કહે છે. એટલે આપણે બ્રહ્મવાદો હિ વેદાંત ગોચર કહીએ અથવા વાંચીએ ત્યારે આ બધા વાદની વાત લેવી જોઈએ. વિશ્વ રચનાના આ બધા કારણોમાં સર્વથી પ્રથમ કારણ અને સર્વનો અધિષ્ઠાતા, સર્વને પોતામાં સમાવેશ કરનાર
એવો કરનાર એવો દેવતત્વ જ છે અને એને જ માનવામાં આવ્યું છે. આ વેદનો સૌથી પ્રાચીન અને સ્થિર અને નિર્ણયાત્મક સિદ્ધાંત હોય તો તે આ છે કે જે કાંઈ છે તે એક બ્રહ્મમાંથી થયું છે, પરબ્રહ્મમાંથી થયું છે, ઈશ્વરમાંથી થયું છે, દેવમાંથી થયું છે. અહીંયા ઈશ્વર શબ્દ નથી, અહીંયા પરબ્રહ્મ, પરમાત્મા, દેવતત્વ અને એક તત્વમાંથી જ બનેલું છે. એકમ સત વિપ્રાહા બહુધા વદંતી. એક સતને એક તત્વને જ તેઓ શ્રી ગાય છે. અનંત નામોએ કહેવાયેલું જે કાંઈ છે તે એક તત્વમાંથી થયું છે. વિશ્વ રચનાના કારણમાં ગણે છે તેનો આપણને વાંધો છે, બાકી કાંઈ સ્વીકાર કરવામાં વાંધો નથી. આગળ જઈએ. પાન 24 એટલે કે વચનામૃતજી પાન 240, એમાં રોજનીશીનું પાન 24. આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. હવે બ્રહ્મ શું? હરી ફરીને પાછી વાત ત્યાં જ આવે કે બ્રહ્મ કોને કહેવાનું? તો કે બ્રહ્મ એટલે પરમાત્મા, બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે વિષ્ણુ, બ્રહ્મ એટલે અધ્યાત્મ, બ્રહ્મ એટલે જ્ઞાન, બ્રહ્મ એટલે યથાર્થ. આપણને આત્મા, અધ્યાત્મ, જ્ઞાન, યથાર્થ એ બધા શબ્દો લઈએ તો કાંઈ વાંધો નથી, તો સ્વીકારી શકીએ છીએ કે જે કંઈ છે તે બધું જ્ઞાન સ્વરૂપ જ છે. વસ્તુનું જ્ઞાન ન થાય તો થાય કેવી રીતે? એટલે કે જ્ઞાની કેવી રીતે થાય? જે કાંઈ છે તેને જાણવું, તેનું જ્ઞાન, તે બ્રહ્મ. એ રીતે કહેતા હોય તો કાંઈ વાંધો નથી. પણ બ્રહ્મ એટલે પછી બીજું બધું કે એક વિષ્ણુને જ બ્રહ્મ કહેવાય, એક પરમાત્માને જ બ્રહ્મ કહેવાય, તો ત્યાં પરબ્રહ્મ લગાડી દઈએ તોય ખોટું નથી. પણ જ્યાં વાંધો પડે છે તે હવે વાત છે કે જે સત્ય છે, જ્ઞાન છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વ્યાપક છે, શુદ્ધ ચૈતન્ય છે, તે પરમ તત્વ છે. તેમાંય વાંધો નથી કે આત્મતત્વ છે એ જ વ્યાપીને રહેલું છે, શુદ્ધ છે, ચૈતન્ય છે, બધે રહેલું છે. પણ 3 પ્રકારની ઉપાધિથી એ જ વિરાટ હિરણ્યગર્ભ થાય છે, ઈશ્વર થાય છે. ત્યાં મોટી તકલીફ થાય કે આત્મતત્વ, શુદ્ધાત્મ તત્વ હોય તો એ ફરીથી જન્મ લેવાનું, અવતાર પામવાનું કદી કામ કરે નહીં. એ સિદ્ધ હોય, મોક્ષગામી હોય, મોક્ષે ગયેલા હોય, એટલે મોક્ષમાં સ્થિતિ હોય. એમને પુનરાગમન કે જન્મ મરણનું ચક્ર હોય જ નહીં, સીધી સાદી વાત છે. એટલે તેને 3 પ્રકારની ઉપાધિ લાગુ પડતી જ નથી. 3 પ્રકારની ઉપાધિવાળો જીવ અથવા ઈશ્વર કહેતા અહીંયા ભગવાન નહીં પણ અશુદ્ધ આત્મા. તો જીવ અને અશુદ્ધ આત્મા લઈએ તો વાંધો નથી, અપૂર્ણ આત્મા લઈએ તો વાંધો નથી. અને તે ઉપાધિથી રહિત થાય છે, આદિવ્યાધિ ઉપાધિનો તાપ સમાવે છે, સમાધિસ્થ થાય છે, સમાધિરૂપ થાય છે અને તે પરમાત્મા થાય છે. તો ત્યાં આપણને વાંધો નથી. અથવા જે બ્રહ્મની વ્યાખ્યા લીધી છે તે કે નામ રૂપાત્મક સઘળા જગત આકારે પરિણામ પામતી માયાનું અધિષ્ઠાન તે બ્રહ્મ. એટલે કે બહિરાત્મ દશાના જે કોઈ લક્ષણ છે, મિથ્યાત્વના જે કોઈ લક્ષણ છે, તે બધા ભાવો જેના દ્વારા પ્રવર્તે છે કે જે ભાવો જેના દ્વારા થાય છે તે કોઈ બ્રહ્મ નામનું તત્વ છે, યાને કે આત્મા. એ બધું કરે છે કોઈ આત્મા જ કરે છે, એટલે તેવા ભાવોવાળો આત્મા. અને પછી સૌથી વધારે વિચાર કરવાનું છે તે કે એવી પામતી માયાનું અધિષ્ઠાન તે બ્રહ્મ. પણ બીજી રીતે બ્રહ્મ કે અધિષ્ઠાન હતું, છે અને રહેશે. આત્મા જ પોતે પોતાનું અધિષ્ઠાન. એ આગળના પછીના પત્રોમાં 218થી આવવાનું છે ત્યારે લઈશું. અહીંયા અધિષ્ઠાન એટલે જે માયાવાળું અધિષ્ઠાન, અને તેને બ્રહ્મ કહી દીધું છે. એટલે અશુદ્ધ આત્માની વ્યાખ્યા થઈ. શુદ્ધાત્માની વ્યાખ્યા શું થઈ એ વિચારવાનું છે. અને એના કરતાં અસંમત થવા જેવી વાત કે ઈશ્વર પોતે, પરમાત્મા પોતે કાંઈ આવા હિરણ્ય ગર્ભ થાય, ઈશ્વર થાય અને આવા અશુદ્ધ આત્મા થઈને આવે નહીં, જન્મ લે નહીં. એમની થિયરી પ્રમાણે જોઈએ તો આ સૃષ્ટિની પૂર્વે, એટલે કે અનાદિકાળથી સૃષ્ટિ એમ કહેવાનો એ શબ્દ જ ઉડાડી દીધો છે, ઉડી ગયો છે. આ સૃષ્ટિની પૂર્વે એટલે કે જાણે કે સૃષ્ટિની ક્યારેક શરૂઆત થઈ એમ કેવું છે. તો સૃષ્ટિની પૂર્વે શું હતું? તો કે કેવળ અંધકાર અને અજ્ઞાન જ હતું. અજ્ઞાન હોય એટલે અંધકાર હોય, ને અંધકાર હોય એટલે અજ્ઞાન હોય. અને ત્યાર પછી પરમાત્માની પ્રેરણા પામીને, પ્રેરણા એટલે ઈચ્છા, પ્રેરણા એટલે આજ્ઞા, પ્રેરણા એટલે આદેશ, પ્રેરણા એટલે પ્રોત્સાહન, આ બધું પ્રવત્તા ઈર વિશેષ સળી કરે, વિશેષ પરાક્રમ કરે, વિશેષ ચાવી ટાઈટ કરે, પ્રોત્સાહન આપે તે. અને તે પરમાત્માની પ્રેરણા પામીને સર્વ ઇન્દ્રિયોના વિષયરૂપ બનેલું છે આ જગત. સૃષ્ટિ જે કાંઈ હતી છે એની પહેલાં અંધારું, ઘોર અંધારું હતું, એટલે કે અંધકાર ને અજ્ઞાન હતું. અને ત્યાર પછી શું? તો કે પરમાત્માની પ્રેરણા પામીને ઇન્દ્રિયોના વિષયરૂપ બન્યું. એટલે કે પરમાત્માની પ્રેરણાથી જ પરમાત્મા પોતે જ શરીર બનાવ્યું અને શરીરો બનાવ્યા. એ આપણને કોઈ કાળે ગળે ઉતરે તેમ વાત નથી.
જાણે આકાશમાં બ્રહ્મા બેઠા હોય અને ત્યાંથી મોટો આકાશ જેવડો પેપર લઈને નાના મોટા ચિત્ર દોરીને માણસો ફાડી નાખીને નીચે માણસો મોકલ્યા, શરીર બનાવ્યા, એમ તો કાંઈ ગળે ઉતરે તેવી વાત છે જ નહીં. એ વસ્તુ પાછું આગળ કહે છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણની વાત લે છે. અહીંયા એ મૂકેલું છે. એટલા માટે આપણે વાંચીએ છીએ કે આ બધું બ્રહ્મરૂપ જ છે, આ બ્રહ્મ જ છે એવો અમારો દૃઢ નિશ્ચય છે. એમાં કંઈ ભેદ નથી. જે છે તે સર્વ બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે એટલે સર્વ સ્થળે, સર્વ સમયે. એટલે કે જ્યારે સૃષ્ટિ હતી ત્યારે સૃષ્ટિ હતી એમ કહેવું, સૃષ્ટિ પહેલાં શું એનો જ અર્થ થયો કે સૃષ્ટિ પહેલાં શું હતું, તો કે અંધારું. અને ત્યારે પણ તો ત્યારે બ્રહ્મ નહોતું, તો અંધારું ને સૃષ્ટિ હતા અને પછી બ્રહ્મ થયું. તો બ્રહ્મ થયું અને બીજાને બ્રહ્મ બનાવ્યા, સર્વરૂપ બ્રહ્મ છે, તે સિવાય કાંઈ નથી. ત્યાર પછી કહે છે જીવ બ્રહ્મ છે, જળ બ્રહ્મ છે, હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે, બ્રહ્મા બ્રહ્મ છે, ઓમ બ્રહ્મ છે, વાણી બ્રહ્મ છે, ગુણ બ્રહ્મ છે, સત્વ બ્રહ્મ છે, રજોગુણ બ્રહ્મ છે, તમો બ્રહ્મ છે, પંચભૂત બ્રહ્મ છે. અહીંયા આપણે પહેલાં સત્વ, રજો અને તમોગુણની વાત લઈએ છીએ કે સૃષ્ટિની સ્થાપના નહોતી ત્યારે અંધારું, તેમાંથી સૃષ્ટિ કરી. પછી તમોગુણ કેવી રીતે આવે છે, તો કે તમોગુણનું સ્વરૂપ જ એવું છે, એક એવી વસ્તુ જેનું નામ તમોગુણ. તમોગુણનું સ્વરૂપ એવું કે જે પામીને જીવ રજોગુણના વિષયને પામ્યો છે. એટલે કે ભાવ કરે છે શુભાશુભ અને કર્મરસથી કરીને મલિન થાય છે, તે રજોગુણ છે. પણ જીવ અને એના શુભાશુભ ભાવ કે કર્મ એવી થિયરી મૂકતા નથી. પણ સમજાય કેવી રીતે, તો કે છન્ન પ્રછન્નપણે તે રહેલું જ છે કે શરીરો બનાવ્યા છે તો એમાં રજોગુણ, તો કે અશુદ્ધ હોય તો જ જન્મ પામે ને શુદ્ધ હોય તે તો સિદ્ધ હોય. એટલે ત્યાં જ બતાવ્યું કે રજોગુણ આ રીતે વિષમતાને પામ્યો છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8 જીવો અનંત પ્રકારના, અનંત પ્રકારે થયા છે. તેવી જ રીતે રજોગુણ પછી તમોગુણનું સ્વરૂપ બતાવ્યું કે જે તમોગુણમાંથી સ્રવ્યો છે, પ્રવાહ વહેતો હોય જાણે તમોગુણનો, એમાંથી સ્રવ્યો છે, એનો સ્રાવ પ્રવાહ ચાલુ છે. એ તમોગુણ કોને કહીએ આપણે? અંધકાર, અજ્ઞાન, મિથ્યાત્વને કહીએ છીએ. તે પહેલાંમાં કર્મ લીધા. અને સત્વગુણ શું છે, તો કે સત્વગુણ એવું સ્વરૂપ છે કે જે પ્રેરણા પામેલો સત્વગુણ જ સત્વગુણમાંથી સ્રવ્યા કરે છે. એટલે વસ્તુની સ્થિતિને એટલું સમજાવી શક્યા નથી. ત્રણેય ગુણના નામ આપીને જ કહે છે કે ત્રણેય ગુણ એવા છે અને એમાંથી જ તે ગુણની ઉત્પત્તિ થઈ. શુભાશુભ ભાવ કર્યા એટલે શુદ્ધ અશુદ્ધ ભાવ થયા, એટલે કર્મ બંધાયા, એટલે રજોગુણ થયું. અજ્ઞાન અંધકાર છે, તામસી પ્રકૃતિ છે, એટલે તમોગુણ છે, તે મૂક્યું. અને ત્યાર પછી મૂક્યું સત્વગુણ, સાત્વિકતા છે, સત અસ્તિત્વ રૂપે આ જગત છે, આત્મા છે, દ્રવ્ય છે, બધા છે. તો એમાંથી જે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એમ સત્વગુણ કરતો કરતો મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ પામે છે અને મોક્ષે ચાલ્યો જાય છે. પણ આ ત્રણેય ગુણની પ્રકૃતિ છે તે પણ બ્રહ્મ છે. કેમ કે આત્મા જ આવા ભાવ કરે છે, જુદા થોડા પડ્યા છે, આત્માના આધારે રહેલા છે. તો આત્માની પ્રેરણા આત્માને આધારે આત્માની પાસે છે. જોકે બંને જુદા છે તો પણ એનો કરનારો આત્મા છે. એટલે એ રીતે આપણને 3 પ્રકૃતિ બ્રહ્મ છે કહેવામાં વાંધો નથી, બાકી સ્વીકારી શકતા નથી. રજોગુણમાં કોને લીધા છે ને તમોગુણમાં કોને લીધા, તો કે રજોગુણમાં બ્રહ્માને લીધા છે. એવા શુભાશુભ ભાવ કરે છે, રચે છે, સર્જન કરે છે, માટે ત્યાં રજોગુણમાં આત્મા જ બ્રહ્મા છે તે અપેક્ષાએ છે. બ્રહ્મ બ્રહ્મ છે, આત્મા બ્રહ્મ છે, એટલે ત્યાં બ્રહ્માને લઈ લીધા. પછી તમોગુણમાં મહેશને લઈ લીધા, મહાદેવને લઈ લીધા, બ્રહ્મા વિષ્ણુ મહેશમાં. એ શું કરે છે, તો કે કર્મો છે એનો પાછો પ્રલય કરી નાખે છે, નાશ કરી નાખે છે. ત્યાં તમોગુણ છે. ભલે પ્રકૃતિ એવી છે, તાંડવ નૃત્ય રચે છે, વિલસે છે, પણ પછી પરમાત્મા થઈને રહે છે. આત્મા પરમાત્મા, બ્રહ્મ પરબ્રહ્મ સાથે લટકા કરે. અને ત્યાર પછી લખ્યું કે હર બ્રહ્મ છે, એટલે હરિબ્રહ્મ છે તેમાં વિષ્ણુ લીધા, પાળે પોષે છે. હર બ્રહ્મ છે એમાં મહાદેવ લીધા છે. હરિહર, હરિહર મુજને હરી ગયો, હરિહર મુજને વરી ગયો. તે હરિહર કહેતા બંને આવ્યા, વિષ્ણુ અને મહાદેવ. એટલે હરિ કહેતા વિષ્ણુ જ્ઞાન સ્વરૂપે છે, એટલે જે કાંઈ કરે છે તે જ્ઞાનના આધારે કરે છે. શુભાશુભ ભાવમાં પણ જ્ઞાન સ્વભાવ તો આત્મા છે ને છે, એ જ કરી શકે, જડ પ્રકૃતિ કરી શકે નહીં. એટલે તે હરિબ્રહ્મ છે, વિષ્ણુ બ્રહ્મ છે. હર બ્રહ્મ છે, કર્મનો સંહાર નાશ પ્રલય કરે છે, માટે હર બ્રહ્મ છે. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ એનું જે રૂપક અપાય છે તે આત્મા જ પોતાના કર્મનો કરતા, સર્જનહાર, પોતાના કર્મોને કે ભાવોને પાળે પોષે છે, પોતે કર્મોનો સંહાર પ્રલય નાશ પોતે જ કરે છે. એટલે પોતે જ તાંડવ નૃત્ય રચીને પ્રલય કરીને મોક્ષે ચાલ્યો જઈ શકે છે. કે બધા જ કર્મ ભસ્મીભૂત થઈ ગયા, તે મહાદેવ છે. એટલે અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાને બ્રહ્મ આ રીતે કહીએ છીએ. વળી ઓમ બ્રહ્મ છે. ઓમ શું?
તો કે પંચ પરમેષ્ઠી સ્વરૂપ કહીએ, 3 લોકનું સ્વરૂપ કહીએ, ત્રગડો છે તે જે કંઈ છે તે આ જગતમાં જે કંઈ છે તે ઓમ બ્રહ્મ છે. એટલે વેદાંતની દૃષ્ટિએ જળ ચેતન બંને બ્રહ્મ થયા, અને આ જીનાગમની દૃષ્ટિએ માત્ર પંચ પરમેષ્ઠી અથવા તો સહજ સ્વરૂપની પ્રાપ્તિ છે તે ઓમ, અને ઓમ સ્વરૂપ છે તે બ્રહ્મ છે. આત્મા જ કીધો છે. તમો બ્રહ્મ છે, પંચભૂત બ્રહ્મ છે. પંચભૂત કયા? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. એ પંચ મહાભૂત પણ બ્રહ્મ જ છે. આકાશ પણ બ્રહ્મ છે, વાયુ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, જળ પણ બ્રહ્મ છે, પૃથ્વી પણ બ્રહ્મ છે. એટલે પંચભૂત કીધા, પંચમહાભૂતના નામ આપીને કીધું. માનો કે ન માનો, આ બધું બ્રહ્મ છે. દેવ બ્રહ્મ છે, એક દેવ તત્વમાંથી તો બધું થયું છે. મનુષ્ય બ્રહ્મ છે, દેવાત્મા છે, મનુષ્ય આત્મા છે, તિર્યંચ આત્મા છે, નરક આત્મા છે. બધાના નામ લખ્યા છે. તિર્યંચ પણ બ્રહ્મ છે, નરક પણ બ્રહ્મ છે. કોને વાંધો છે? એ બધા તો છે જ. નરક કરતાં અહીંયા નારક લખવું જોઈએ, કે નારક એટલે નરકમાં ગયેલું આત્મા. નરક એટલે ક્ષેત્રનું નામ થયું, પણ અહીંયા નરક કહેતા નારક સમજી જવાનું છે. સર્વ બ્રહ્મ છે, અન્ય નથી. એટલે કે સર્વ આત્મા છે, અન્ય નથી. એટલે અનાત્મા નથી, જળ નથી. એટલે અહીંયા આટલું સાબિત કરવા મથે છે. જે આ ચેતન માત્ર પ્રત્યેક પ્રાણીમાં ક્ષેત્રજ્ઞ તરીકે રહેલો છે. ક્ષેત્રજ્ઞ શબ્દ જીનાગમમાં આવે, વિશેષ વેદાંત દર્શનમાં આવે છે. એ ક્ષેત્રજ્ઞ, ક્ષેત્ર આત્મા એના એરિયામાં રહે છે, એના પ્રદેશોમાં રહે છે, અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. અને તેને જાણે તો એ ક્ષેત્રજ્ઞ, નથી જાણતો તો પણ કાંઈ ને કાંઈ વેદે છે એટલે પણ ક્ષેત્રજ્ઞ કીધો છે. એટલે મિથ્યાત્વી હોય, વૈરાત્મ દશા હોય તો પણ તેને ક્ષેત્રજ્ઞ કહેવો પડે. ક્ષેત્રજ્ઞ એટલે ચોખ્ખો અર્થ આત્મા, એમાં બધા આત્મા આવી જાય. માત્ર આત્મજ્ઞાનીને કીધું છે, આત્મજ્ઞ જુદા, આ ક્ષેત્રજ્ઞ કીધું છે. ક્ષેત્રજ્ઞ એ જીવ, સાદી ભાષામાં. અને તે જીવ છે તે વેદાંત દર્શન એમ કે છે તે પરમાત્માનો અંશ છે, તે જ સંકલ્પરૂપ છે, તે જ નિશ્ચય સ્વરૂપ છે. અભિમાન કરનારો પણ એ જ છે. પ્રજાઓનો પતિ પણ પોતે જ છે, બ્રહ્મા પણ પોતે છે, રુદ્ર પણ પોતે છે એટલે મહાદેવ, અને વિષ્ણુ પણ પોતે છે. એ પરમાત્માના સૌથી મોટા અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શરીરો છે. અને એક પરમાત્મા ઘણી વખત 3 કહેવાય છે, ઘણી વખત 5, ઘણી વખત 6, ઘણી વખત 11, ઘણી વખત 12, અને એ જ 12થી વધારે અગણિત રૂપે થાય છે તે આ પરમાત્મા છે. ગણ્યા ગણાયની તેટલી વસ્તી, તેટલી સંખ્યા, તેનું નામ અગણિત પરમાત્મા. અનંત પ્રદેશભૂત થાય છે, જે અગાઉના પત્રમાં આવ્યું હતું તે આ રીતે કે અનંત પ્રદેશભૂત, બીજભૂત એ કોણ? તો કે પરમાત્મા એક તત્વ છે. એ જ આ પ્રમાણે અનેક રૂપે થાય છે, બહુરૂપે થાય છે. પાન 25. કાળ બ્રહ્મ છે, કર્મ બ્રહ્મ છે, સ્વભાવ બ્રહ્મ છે, નિયતિ બ્રહ્મ છે, જ્ઞાન બ્રહ્મ છે, ધ્યાન બ્રહ્મ છે, જપ બ્રહ્મ છે, તપ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે. નામ બ્રહ્મ છે, રૂપ બ્રહ્મ છે, શબ્દ બ્રહ્મ છે, સ્પર્શ બ્રહ્મ છે, રસ બ્રહ્મ છે, ગંધ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે. ઊંચે નીચે તીર છે, સર્વ બ્રહ્મ છે. એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે. બ્રહ્મ એક છે, અનેક ભાષે છે. સર્વ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ 25મા પાઠની વાત પૂરી થાય છે, 25મા પાનની વાત. તો આપણે લેવાનું છે કે કાળ બ્રહ્મ કેવી રીતે? કાળ એટલે ટાઈમ ફેક્ટર, સમય. કાલાસ્તી કાય તો કહેવાય નહીં, એટલે કાળ દ્રવ્ય કહેવું પડે તે. તો એ તો સમજાય તેવું છે કે કાળ તો બ્રહ્મ છે ને છે જ, કાળ વિનાનું તો કાંઈ નથી. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ બધાને જ એમણે બ્રહ્મ કીધા છે, અને બધા જ આપણને બ્રહ્મ લાગે છે. કેવી રીતે બ્રહ્મ લાગે છે? કાળથી બધી ગણતરી થાય છે એટલે એ બ્રહ્મ થયું. સમસ્ત વિશ્વનું સર્જન કે પ્રલય ક્યારે થયું એ પહેલો પ્રશ્ન આવે. અથવા અનાદિકાળથી છે તો પણ એનો જવાબમાં અનાદિકાળથી એમ લેવું પડે. એટલે પહેલાં કે પછી સમય વિનાનો એકેય સમય છે નહીં. એટલે સમય દ્રવ્ય, કાળ દ્રવ્ય, સમય તત્વ, સમયની પર્યાય જે તમે કહો તે એ બધું ત્યાં છે ને છે. એટલે કાળ છે તો બધું છે. ગણવું કેવી રીતે? થાય કેવી રીતે? એટલે સમસ્ત વિશ્વનું સૃજન, પ્રલય એનું એકમાત્ર કારણ કાળ જ કહેવાય છે. અને એથી કરીને કાળ નામના દેવતા કહેવાય છે. કાલ દેવતા, કાલાય તસ્મૈ નમઃ, બહુ બધા શ્લોકો એના ઉપર છે. એટલે કે કાળ દ્રવ્યને નમસ્કાર કહીએ, એવી રીતે કાળ દેવતાને નમસ્કાર કહીએ. કાળનું મૂર્ત દેખીતું પ્રત્યક્ષ પ્રગટ સ્વરૂપ હોય તો સૂર્ય ગણતરી, ચંદ્ર ગણતરી. સૂર્ય દેખાય જ છે એટલે તરત થાય કે દિવસ ઉગ્યો, રાત પડી,
ખરેખર ઊગવું ને રાત પડવું એટલે છે શું? તો કે બધું પૂતગલની પર્યાય છે. અંધારું છે શું? પૂતગલની પર્યાય છે. અજવાળું પ્રકાશ છે શું? એ પૂતગલની પર્યાય છે. ભલે એ સ્વપર પ્રકાશક આત્માનો ગુણ હોવા છતાં સામાન્ય રીતે વીજળીનો પ્રકાશ કે સૂર્યચંદ્રનો પ્રકાશ કહીએ, અથવા અંધારું અજવાળું એટલે શું વસ્તુ છે? માયા છે? એમ તો નથી. કલ્પના છે? એમ પણ નથી. જીનાગમથી જવાબ મળે કે પૂતગલ દ્રવ્યની પર્યાય છે. તો અહીંયા કાળ દ્રવ્ય છે, એટલે કે કાળ એક જ શબ્દ મૂક્યો છે, કાળ પર્યાય છે, અરે કાળ દ્રવ્ય છે. અને સમયમાં પરિણમન થાય છે. એટલે સૂર્યથી દિવસ અને રાત થાય છે, એટલે એના પરથી બધું આવી ગયું કે ઋતુ, સંવત્સર, પછી જે ઉત્તરાયણ કહીએ, દક્ષિણાયન કહીએ, 12 માસ કહીએ, પછી પખવાડિયા, 24 પખવાડિયા કહીએ, પછી દિવસ કહીએ, 360 દિવસ કહીએ, 365 દિવસ કહીએ, ચંદ્ર વર્ષ ને સૂર્ય વર્ષ, સોલાર સિસ્ટમ, અને પછી ચંદ્ર પદ્ધતિ આવે. એટલે જે બધું જ્યોતિષ પંચાંગ બધું થાય છે એ ગણતરી કેવી રીતે થાય કે પછી દિવસ કલાકમાં આવીએ, કલાકની મિનિટ થાય, મિનિટની સેકન્ડ થાય, એથી આગળ જીનાગમ લઈ જાય કે સૂક્ષ્મ અવિભાજન જેનું આગળ થઈ શકતું નથી એવો સમય, કે આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય. આ બધું કાળ દ્રવ્ય જ છે અને કાળની જ બલિહારી છે. એટલે વ્યવહાર કાળ કહીએ છીએ તે આ કાળ છે. અને નિશ્ચય કાળ તે એક સમય રૂપે પરિણમતો આત્મા એ જ સમયે એ જ ઉપયોગમાં પરિણમી જાય ત્યારે તે નિશ્ચય કાળ છે. પછી વિષ્ણુનું સુદર્શન ચક્ર કયું છે? ત્યાં સુલભ સુંદર દર્શનવાળું આ સુદર્શન ચક્ર કીધું છે. આપણે પણ 6 આરા અને 12 આરા એવી રીતે કાળ ચક્ર કહીએ છીએ. એ પણ બ્રહ્મચક્ર અને બ્રહ્માંડ ચક્ર કહે છે કે એમાં કાળ જે કંઈ છે તે વિષ્ણુનું સુદર્શન ચક્ર. અને જીવન છે શું? તો કે ઘૂમતું, સતત ઘૂમતું, અવિરતપણે ઘૂમતું, ઘૂમી રહેલું પૈડું છે, વ્હીલ છે. આ ચક્ર એ છે 3 રૂપે, 4 રૂપે, 5 રૂપે, 6 રૂપે, 12 રૂપે કે 16 આરાવાળું છે. એટલે જીનાગમ પ્રમાણે ઉત્સર્પણી કાળના 6 આરા અને અવસર્પણી કાળના 6 આરા. એટલે આપણે હંમેશા 12 આરાથી સમજીએ છીએ. 4 યુગ આવે ત્યારે પાછા યુગની રીતે સમજીએ કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કળિયુગ. અને કેટલીક વખત 3 રીતે સમજીએ, કેટલીક વખત 5 રીતે સમજીએ, કેટલીક વખત 12 અને 16. સૂર્યની 16 કળા કહેવાય, આદિત્યની 12 કળા કહેવાય, ચંદ્રની 16 કળા કહેવાય. એટલે ત્યાં પણ આરા અને કળાની સાથે મેળ બેસે છે. મહાકાળ શું છે? તો કે મહાકાળ એટલે સહસ્રાર સ્વરૂપ કહેવાય. એટલે કે અગણિત કેવું છે, અનંત કેવું છે. સહસ્ર એટલે તો 1000 જ થાય. તો કે સહસ્રાર ચક્ર એટલે કે હજારો ચક્રવાળું જો કોઈ હોય તો તે મહાકાળનું સ્વરૂપ છે. એ ટૂંકમાં કાળને બહુ મોટું કર્યું છે. અને કાળની ગતિને કોઈ રોકી શકતું નથી. કાળનો કોળિયો થઈ જાય છે. કાલો હિ દુરતિક્રમઃ, કાલનું અતિક્રમણ કે ઓળંગી જવાય એવું ઉલ્લંઘી શકાય તેમ નથી. કાળને કોઈ ઉલ્લંઘી શકતું નથી. એની મર્યાદામાં રહેવું જ પડે છે. જેટલા સમયની જેટલી મર્યાદા છે તે પ્રમાણે આ જીવનમાં આપણા કેટલાક વર્ષો કે કેટલોક સમય વ્યતીત થાય છે. કાલહ કલયતી પ્રજાહા, પ્રજાને કળે છે, કળાવે છે, ઓળખે છે, ઓળખાવે છે, એની કલ ફેરવે છે. જે કાંઈ છે તે કાળ દ્રવ્ય છે. એમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણના એકમેકની સાથે લગાડેલા આરા કે ચક્ર કે પૈડા કે જે કહો તે એમાં કરેલું છે. આપણે આરા કહીએ છીએ, નાના નાના આરા હોય, એકદમ ચેઇન જેવા રાઉન્ડ બોલ હોય ને તૂટી જાય એટલે બધા છૂટા પડી જાય. તેવી રીતે કહે છે કે એકમેકની સાથે જોડાયેલા છે. સાંકળ શબ્દ નથી વાપરો, અંકોડા નથી વાપરો, ચેઇન નથી વાપરો, પણ એને આરા જ કીધા છે એ સમજાય છે આપણને. અને તેથી આ ચક્ર કાળચક્ર ત્રિવૃત્ત કહેવાય છે. 3 રીતે વીંટળાયેલું છે એટલે ત્રિવૃત્ત છે. આ ચક્ર સમસ્ત દૃશ્ય વિશ્વનું સ્વરૂપ છે. જે કાંઈ આ દેખીતી રીતે આપણને જગત દેખાય છે, એનું સ્વરૂપ દેખાય છે, તે જે કાંઈ છે તે કાળચક્રનું જ સ્વરૂપ છે એમ કહેવું છે. કાળ ન હોય તો કરો શું? ગણો કેવી રીતે? રો કેવી રીતે? 5 ભૂત, 5 પ્રાણ, 5 કોષ, પ્રજાપતિ, 5 તન્માત્રા અને 10 ઇન્દ્રિય, આ બધું જ આ ચક્રને લાગેલું છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 ચોંટાડી દીધા પૈડામાં, કાળચક્રમાં. એટલે બધું જ આવી ગયું. એ 3 પ્રકૃતિથી તો બધું થાય છે. એટલે બધું જ આવી ગયું મિથ્યાત્વ. અને એમાંથી વળી સમ્યક્ત્વ કરે તો તપ બ્રહ્મ છે, જ્ઞાન બ્રહ્મ છે, એમ વાંચ્યું, ધ્યાન બ્રહ્મ છે. તો તપ કેવી રીતે થાય? તો કે આવી બધી બહિરાત્મ દશામાંથી કોઈક આત્મ સાક્ષાત્કાર કરે, પોતાના માયલાને ઓળખે, આત્માને ઓળખે, તો એને તપ કહેવાય. એટલે કે સ્વરૂપમાં તપન કર્યું તે તપ કહેવાય. એટલે તપ પણ બ્રહ્મ થયો. આપણે પણ ગાઈએ છીએ, યશો વિજયજી મહારાજ નૌપતજીની પૂજામાં ગવડાવે છે કે વાલા જ્ઞાન એહી જાતમાં, દર્શન એહી જાતમાં, ચારિત્ર એહી જાતમાં, તપ એહી જાતમાં. કે જે આત્માના જ્ઞાનીના ગુણ છે, આત્માના ગુણ છે, તે ગુણને ગુણી
અવિનાભાવી સંબંધ છે, અવિભાજ્ય સંબંધ છે. તો ગુણી કહેતા એમાં ગુણ રહેલા છે ને ગુણ છે ત્યાં ગુણી છે, જ્ઞાન કહેતા જ્ઞાની છે, જ્ઞાની કહેતા જ્ઞાન છે. એટલે એ આત્મા કયો કે ગુણ કયો, ગુણને પણ આત્મા કહી દીધો છે. તેવી જ રીતે અહીંયા જુદી રીતે આમ કીધેલું છે કે આ બધું જ બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે. કાળ બ્રહ્મ છે, પછી આવે છે સ્વભાવ બ્રહ્મ છે. એ પણ આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ગ્રંથમાં પૂર્ણ કશ્યપ નામના એક મહાઆચાર્ય થઈ ગયા. તેમણે આ સ્વભાવવાદની જાણે કે સ્થાપના કરી. બીજો સ્વભાવવાદનો પર્યાય શબ્દ શાશ્વતવાદ છે કે બધું જ શાશ્વત છે, સનાતન છે, જે કંઈ છે તે સ્વભાવથી જ છે. ત્યાં સુધી તો સમજ્યા કે જે કંઈ થાય છે તે સ્વભાવથી થાય છે, સ્વભાવ નથી તો કાંઈ નથી. સ્વભાવનો આધાર બધાને છે, સ્વભાવને કોઈનો આધાર નથી. માટે સ્વભાવ સ્વતંત્ર વસ્તુ કહી દીધી, દ્રવ્ય કહી દીધું, ભાવ કહી દીધું. અને એ જ સ્વભાવની વાત જરાક જુદી રીતે વેદાંત દર્શન મૂકીએ છીએ તે આ પ્રમાણે છે. ત્યાં સ્વભાવનો અર્થ પણ બદલી નાખે છે, લઈએ છીએ. સ્વભાવને કોઈ કરતા નથી અને સ્વભાવનો કોઈ કારણ પણ નથી. સ્વભાવને કોઈ કારણ નથી તે સમજાય, સ્વભાવનો કોઈ કરતા નથી એ પહેલી દૃષ્ટિએ સમજાય છે કે સ્વભાવ એટલે છે જ, થયા કરે છે, થાય છે, હોય છે, એનો કોઈ કરતા નથી. પણ સ્વભાવ ન કરતા કેવો હોય તો જીનાગમથી છે કે સ્વરૂપ પરિણતિ એ નિજ સ્વભાવનો કરતા છે. એટલે સ્વભાવ કરે છે, આત્મા પોતાના જ ભાવ મારીએ છે તો ત્યાં વિભાવ પ્રભાવ ન હોવાથી ત્યાં સ્વભાવનો કરતા છે, સ્વરૂપમાં પરિણમ્યો કહેવાય. ત્યાં ભેદ પડે છે. ઈશ્વર કે પુરુષાર્થની ક્યાંય કંઈ જરૂર નથી, સ્થાન નથી, અવકાશ નથી, એના માટે કોઈ રૂમ નથી. એટલા માટે આ સ્વભાવવાદ છે કે ત્યાં ઈશ્વરની શું જરૂર છે, પુરુષાર્થની શું જરૂર છે, એનો કોઈ અવકાશ જ નથી, એનો કોઈ વિચાર જ કરવાનો રહેતો નથી. તે જ વસ્તુ મહાભારતના શાંતિ પર્વના છેલ્લા મોક્ષધામ પર્વમાં મૂકે છે કે જે કાંઈ છે તે બધું સ્વભાવથી જ થાય છે. જે ભગવદ્ ગીતાજી તો એમાં પણ લખે કે સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. શ્રી કૃષ્ણજી અર્જુનજીને સમજાવે છે કે અધ્યાત્મ એ જ સ્વભાવ અને સ્વભાવ એ જ અધ્યાત્મ. એટલે સ્વભાવની વ્યાખ્યા કરે છે તો સ્વભાવને સમજાવે છે કે એ જ અધ્યાત્મ છે. વાત સાચી છે. જે કંઈ થાય છે તે સ્વભાવથી થતું હોવાથી સ્વભાવથી બધી ઘટના બને છે. અને તેમાં હવે જે તકલીફ પડે એવું છે, આપણને અસંમત થવાય એવું છે, એ શું તો કે જેવો સ્વભાવ તેવી પ્રજ્ઞા થાય છે. એક્સક્યુઝ મી. સ્વભાવ તેવી પ્રજ્ઞા થાય છે. એટલે ત્યાં જીવનો સ્વભાવ આવ્યો, ક્રોધી, માની, માહી, લોભી. ત્યાં પ્રકૃતિ, કર્મ પ્રકૃતિ આવી ગઈ. એટલે જેવો સ્વભાવ, જેવી પ્રકૃતિ તેવી પ્રજ્ઞા થાય છે. એટલે તેવી બુદ્ધિ થાય છે, તેવો ભાવ થાય છે અને તે પ્રમાણે પરિણમે છે. બધા કર્મો છે એ સ્વભાવના લક્ષણો છે, તે આપણને સંમત થતું નથી. આપણે જીનાગમથી સ્વભાવ એટલે નેચર કહીએ છીએ તે જુદી જ વસ્તુ થઈ અને બધા કર્મને સ્વભાવના લક્ષણ આપણે સ્વીકારી શકતા નથી. સ્વભાવથી બધી ઘટના બને છે, ઠીક છે, પણ એકલો સ્વભાવવાદી આ બધું માન્ય કરો તો પણ એકાંતે સ્વભાવવાદ તો કોઈ રીતે માની શકાય તેમ નથી. કાળ બ્રહ્મ છે, સ્વભાવ બ્રહ્મ છે અને કર્મ બ્રહ્મ છે. તો કે શુભાશુભ ભાવ કરે છે એટલે બધું રચાય છે, પણ એકલા કર્મ પણ નિમિત્ત કેવું ઠીક નથી. કર્મ નિમિત્ત જરૂર થાય છે, પણ એકલા કર્મ નથી હોતું. 5 વસ્તુ બને ત્યારે જ કંઈક ઘટના ઘટે છે. એટલે 5 સમવાયમાં એક સમવાય છે એમ કહેવાય, અંશે બરાબર છે, પણ તેથી કરીને કર્મને બ્રહ્મ કહ્યું જતું નથી. એ તો વિરોધાભાસી શબ્દ થયો, પ્રતિપક્ષી થયો. કર્મના લક્ષણ જુદા જડ પ્રકૃતિના થયા અને આત્માના લક્ષણ જુદા. કરનારો ભાવ કરનારો આત્મા છે, એ બંને જુદા પડે છે. એટલે અહીંયા આપણને થોડુંક ડિસએગ્રીમેન્ટ થાય. પછી નિયતિવાદ તો કે નિયતિ બ્રહ્મ છે. આ બધા બ્રહ્મવાદના જ ભેદ છે અને તે જે રીતે મૂક્યું છે તે રીતે આપણે લઈએ છીએ કે કાળ, સ્વભાવ, કર્મ, પછી નિયતિ. નિયતિ ભવિતવ્યતા, દૈવ, નસીબ, પ્રારબ્ધ જે કહીએ તે. એટલે અપેક્ષા એ રિલેટિવલી સ્પીકિંગ પુરુષાર્થ કરતાં ભાગ્યને અધિક માનવું, તેનું નામ નિયતિવાદ. કાંઈ પણ હોય તો એમ બનનાર, એમ નિયતિ, એમ નસીબ, પ્રારબ્ધ, દૈવ યોગ્ય, ભવિતવ્યતા એમ બનનાર હતું. ભાવિ ભાવ એમ પછી દરેક વસ્તુમાં ચાલે નહીં. તે જ નિયતિવાદને વ્યાકરણ કરતાં પાણીની થઈ ગયા. તેમણે દૃષ્ટિક કીધા છે. એટલે કે દૃષ્ટિ એવી દૃષ્ટિવાળા છે, દૈષ્ટિક એટલે કે આવી દૃષ્ટિ ધરાવે છે, આવી મતિ ધરાવે છે કે જે કાંઈ છે તે દૈવ પ્રત્યે જ લઈ જાય છે. તે મંખલી ગોશાલક થયા, મંખલી પુત્ર કહીએ છીએ. તે ગોશાલકજી, મહાવીર સ્વામીવાળા ગોશાલકજી, જીનાગમના ગોશાલકજી, તે પણ આ નિયતિવાદના મુખ્યમાં મુખ્ય પ્રણેતા થયા. નિયતિવાદ લાવ્યા હોય તો તે મંખલી પુત્ર ગોશાલજી. બૌદ્ધાગમમાં એને બીજી રીતે નામ આપે છે, બૌદ્ધ દર્શનમાં, પણ વસ્તુ તો તે જ છે. અને મહાભારતમાં તે વસ્તુ ધૃતરાષ્ટ્રને કહે છે કે નિયતિવાદમાં માનનારા. અને બીજું યયાતિ રાજા,
જે વાત આવે છે, વાર્તા આવે છે તે એને પણ નિયતિવાદમાં મૂકેલા છે. એટલે આ બધા જ નિયતિવાદ. અને નિયતિવાદના સિદ્ધાંત શું છે? તો કે સર્વ સામ્ય, અનાયાસ, સત્ય વાક્ય, નિર્વેદ અને અવિવિધતા નામનો એક શબ્દ છે. અવિવિધતા એટલે શું? તો કે બીજાના દ્રવ્યની સ્પૃહા અથવા તો અભિલાષાનો અભાવ. એટલે કે સ્પૃહા ન હોવી તે, અભિલાષા ન હોવી તે, બીજાનું દ્રવ્ય, બીજાના પૈસા બીજાની પાસે, બીજાના છે, આપણે શું? તો કે બીજાના દ્રવ્યની, એટલે કે બીજાના દ્રવ્ય એટલે પૈસા આવ્યું, અને બીજા પણ દ્રવ્યની અભિલાષાનો અભાવ. એટલે કે બનવાનું બનશે એટલે બીજી કોઈ અપેક્ષા જ નથી, થયા કરે છે ને થયા કરશે, નસીબમાં જે હશે તે. એટલે બિલકુલ પ્રારબ્ધવાદી, આપણને ગળે ઉતરે તેવી આ વાત નથી. બીજી એક વાત કે બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ. તો ત્યાં બ્રહ્માનંદમ શબ્દ આપણે ગાઈએ છીએ દેવવંદનમાં. એક સુખ રહસ્ય નામનું ઉપનિષદ છે, બહુ જ નાનું છે પણ મજાનું છે. સુખ, પોપટ, જ્ઞાનનું પ્રતીક, અને એને રહસ્ય આપી દીધું હોય જ્ઞાનનું, ધર્મનું. તેમ તો સુખ રહસ્ય ઉપનિષદના શ્લોકમાં એમાં એ મૂકેલું છે, બ્રહ્માનંદમની બદલે નિત્યાનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ. એક જ શબ્દનો ફેર છે. ત્યાં બ્રહ્મનો આનંદ હતો, અહીંયા નિત્યનો આનંદ છે. આપણને બ્રહ્માનંદમ વધારે સમજાય છે અને વધારે સત્ય લાગે છે, છતાં તેમાં આટલો ફરક છે. એ જ આગળ ઉપનિષદમાં કહે છે, એકમ નિત્યમ વિમલમ અચલમ. એ જે શ્લોક દેવવંદનમાં ગાય છે તે પણ સુખ રહસ્ય ઉપનિષદમાં છે. અને ત્યાં એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદા સાક્ષીભૂતમ. તો સર્વદા સાક્ષીભૂતમ, અને આપણે ગાઈએ છીએ તે સર્વદા સાક્ષીભૂતમ. ઉપનિષદમાં મૂકેલું છે સર્વધિ સાક્ષીભૂતમ. ત્યાં ધી એટલે બીજું કાંઈ નથી, બુદ્ધિ છે, સર્વ પ્રકારની બુદ્ધિ. ધા નહીં પણ ધી. એટલે ત્યાં આટલો ફરક છે. અને તે અહીંયા એટલે લેવાનું થાય છે કે બધાને મૂકેલું છે કે તે પણ બ્રહ્મ છે, બુદ્ધિ પણ બ્રહ્મ છે, શબ્દ પણ બ્રહ્મ છે, બધું જ બ્રહ્મ છે. એટલે કાળ, કર્મ, સ્વભાવ, નિયતિ, જ્ઞાન, ધ્યાન, જપ, તપ સર્વ બ્રહ્મ છે. પછી નામ બ્રહ્મ છે. તો નામ શું? તો કે 5 તન્માત્રા છે તે નામમાં આવે. સૂક્ષ્મભૂત કહીએ છીએ તે 5 નામ, તે 5 તન્માત્રા. રૂપ બ્રહ્મ છે, જે કંઈ ઘાટ કરીએ છીએ તે. શબ્દ બ્રહ્મ છે. ત્યાં ખાસ મૂકેલું છે યાજ્ઞવલ્ક્ય અને જનક રાજર્ષિ વચ્ચે સંવાદ ચાલે છે. ભરી સભામાં યાજ્ઞવલ્ક્યજી ગુરુપદેશ સ્થાપેલા છે, પણ તે પહેલાં જનક રાજર્ષિ અને એ બંનેની વાતચીતમાં જનક રાજર્ષિ ખબર અંતર પૂછે છે ને પછી કહે છે, જે કાંઈ વિનય વિવેક કરવાનો છે કરે છે. પછી કહે છે, આજના શું સમાચાર અથવા આજના નવીન શું છે? તો એવી રીતે કહે છે કે આપના કંઈ સાંભળવામાં, જાણવામાં નવું કંઈ આવ્યું હોય તો મને જરૂરથી કહો. પોતે જ્ઞાની છે તેમ છતાં જનક વિદેહી છે, તો પણ યાજ્ઞવલ્ક્યજીને ગુરુપદે સ્થાપિત કર્યા હોય કે ગમે તેમ, એમ સામાન્યપણે પૂછે છે. બહુ સામાન્ય સહજ ભાવે પૂછાયું છે, અને તેના જવાબમાં જે જવાબ આપે છે તે વિચારવા જેવો છે. અને તે જનકજીને યાજ્ઞવલ્ક્ય બહુ સુંદર રીતે સમજાવે છે કે આ બધું કેવી રીતે બ્રહ્મ છે. કે મેં એમ સાંભળ્યું છે કે બીજી આ વાતો તો પહેલાં થઈ ગઈ છે કે આ બ્રહ્મ, તે બ્રહ્મ. તો કે વાણી બ્રહ્મ છે. અહીંયા વાણીની જ વાત આવી કે તે જમાનામાં, તે સમયમાં, ત્યાં સુધીના સમયમાં મનના 5 પ્રાણ ગણાવતા હતા. વેદાંત અને ઉપનિષદની માન્યતાથી વાત થાય છે. આત્માને 10 પ્રાણ છે, મનુષ્યને 10 પ્રાણ છે, તે જુદા. અને અહીંયા મનના 5 પ્રાણ કયા છે? તે કયા? તો કે વાક એટલે વાણી, પછી પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર અને મન. કાન નથી આવતા, શ્રોત્રમાં આવી ગયું. એટલે આ 5 પ્રાણ દ્વારા જ મનુષ્ય આ પ્રત્યક્ષ જગતનો અનુભવ કરે છે. અને એ 5એનો સમાવેશ હૃદયમાં કરવામાં આવ્યો છે. એ હૃદયમાં અંતર્ભાવ પામે છે, સમાવેશ પામે છે. એટલે 5 પ્રાણ કયા? ફરીથી વાક, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન. એટલે મન આવ્યું, કાન આવ્યા, આંખ આવ્યા, વાણી આવી, વચન આવ્યું અને પ્રાણ આવ્યું. એટલે પ્રાણ એટલે અહીંયા આપણે દેહ કે તન કહી દઈએ તો ચાલે, કે જે આયુષ્યથી આપણે આગળ જઈએ છીએ તે. એ 5એનો સમાવેશ પાછો હૃદયમાં થયો. એટલે હૃદયાકાશ, હૃદય દેશ, હૃદય પ્રદેશ કહીએ છીએ. હૃદય સ્વયં ઈશ્વરનું હૃદય જ છે, આકાશ જ છે, અને એનો અંશ જ છે. અને ગીતાજીમાં એમ કીધું, ઈશ્વર સર્વભૂતાના હૃદય છે અર્જુન તિષ્ઠતિ. એટલે હે અર્જુનજી, હે ઋષિકેશ, આ હૃદયમાં એટલે હૃદયના દેશમાં એમાં જ ઈશ્વર સર્વભૂતોમાં રહેલો છે. સર્વ પ્રાણીમાં, સર્વ જીવોના હૃદયમાં ઈશ્વર રહેલો છે, બીજે ક્યાંય ઈશ્વર રહેતો નથી. એટલે ત્યાં હૃદયનું મહાત્મ્ય બહુ બતાવ્યું છે. અને વૈદિક ગણતરી પ્રમાણે કે સૃષ્ટિ વિદ્યા પ્રમાણે જુઓ તો એ 3 પુરુષો ઉપર આધારિત કીધું. પેલું અવ્યય, બીજું અક્ષર અને ત્રીજું ક્ષર.
અવ્યય કહીએ છીએ ત્યારે મન, કે જે વ્યય પામતું નથી, નાશ પામતું નથી, ત્યાં સુધી તે મન છે. એટલે અવ્યય, વ્યય પામતું નથી. પછી અક્ષર ક્ષય પામતું નથી, તે પ્રાણ રૂપે રહેલે છે, દેહ રહે છે ત્યાં સુધી. ક્ષર ક્ષય પામે છે, પણ ત્યાં ક્ષરનો અર્થ વાણી કીધું છે. અક્ષર દેહે કહીએ છીએ, અહીંયા ક્ષર એટલે વાણી. અક્ષર એટલે વાણી, શબ્દ એટલે વાણી કહેવાના બદલે ક્ષર કીધું છે. કે શું કામ? તો કે પંચભૂતો માટે વૈદિક સાહિત્યમાં હંમેશા વાક શબ્દ વપરાય છે, અને તે તો ક્ષય પામે છે, પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. પૃથ્વી, પાણી, તેજ, અગ્નિ જે કયો બંને એક જ, વાયુ અને આકાશ. એટલે કે ક્ષરઃ સર્વાણી ભૂતાની, એટલે ત્યાં 3 રૂપે મૂક્યું. પછી જનકજીને યજ્ઞવલ્ક્યને જ્યારે આગળ વાત થાય છે ત્યારે પૂછે છે કે હવે તમે કંઈ નવું સાંભળ્યું હોય તો કયો. આટલા સુધી વાત પહેલાં થઈ ગઈ છે, પછી મળે છે ત્યારે કહે છે. તો ત્યારે શૈલીની આચાર્ય પાસેથી મને એમ સાંભળવા મળ્યું છે કે યાજ્ઞવલ્ક્યજી જનકજીને એવો જવાબ આપે છે, હું મારા ઘરનું કહું છું, મેં વિચાર્યું છે, મને વાંચવા સાંભળવામાં આવ્યું, અભિપ્રાય છે, મારો અભિપ્રાય છે એમ નહીં, પણ શૈલીની નામના આચાર્ય પાસેથી આ ઉપદેશ મને મળ્યો છે કે વાક જ બ્રહ્મ છે, વાણી જ બ્રહ્મ છે. વાક, વાણી એવું સ્થાન છે, આયતન છે કે જ્યાં સર્વ કાંઈ રહેલું છે. અને વાણી ક્યાં રહેલી છે? તો કે વાણી આકાશમાં રહેલી છે. આકાશવાણી શબ્દ કહે છે એમ નહીં, એટલે અહીંયા આકાશ કહેતા સ્પેસ, અવકાશ. અને તો સાચી વાત છે કે જે મુખમાં જીભ અને દાંત અને વાણી નીકળે છે તો તે મુખમાં પોલાણ છે, એટલે આકાશ તો રહેલું જ છે, કોણ ના પાડે છે? એટલે આપણને જીનાગમની રીતે કાંઈ વાંધો નથી, આકાશાસ્તિકાઈને એમણે લઈ લીધું છે, જુદી રીતે સમજ નથી એવી રીતે, પણ મૂક્યું છે એવી રીતે આપણને સમજાય કે વાણી પણ આકાશમાં. દરેક વસ્તુનો આધાર આકાશ જ છે, અવકાશ આપવાનું કામ કરે છે, તે રીતે ખોટું નથી. એટલે આટલી વાત થઈ. પછી વાણી બ્રહ્મ છે એમ સાબિત કર્યું. પછી કહે છે એક ઉદ્દક શૌબાયન નામના પ્રાણ મને આચાર્ય મળ્યા છે, તેમની પાસેથી પ્રાણ જ બ્રહ્મ છે એમ સાંભળીને આવ્યો છું, જાણીને આવ્યો છું. એટલે અહીંયા પ્રાણને મહત્ત્વ આપી દીધું કે જે કંઈ છે તે પ્રાણ. એટલે આપણે જે કહીએ છીએ ને કે આત્મા, હૃદય જીવે છે શેનાથી? ભલે આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી, ભલે 10 પ્રાણ હોય ત્યાં સુધી, પણ છેલ્લે હૃદય પર આવીને આપણે ઊભા રહીએ કે હૃદય ચાલે છે. પછી કે હૃદય પણ બંધ છે તો પણ ધમણ કે શ્વાસોચ્છ્વાસ ચાલે, એવું પણ ઘણા કહેતા હોય છે, સાંભળવા જોવા મળે છે. કે બધી જ ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય, 5 ઇન્દ્રિય, કાયા, જીભ, નાક, આંખ અને કાન, અને પછી મનોબળ, વચનબળ, કાયબળ, એ 8 પ્રાણ જતા રહ્યા હોય, પણ જીવને હજી જીવ કેવો પડે, એને મરેલો જાહેર કરી શકતા નથી. ડૉક્ટર્સ કહે તો પણ આગમથી ખોટું છે. શું કામ? તો કે એની ધમણ અથવા શ્વાસોચ્છ્વાસ નહીં જેવા પણ ચાલે છે. અને બીજું કે એનું આયુષ્ય હજી જબરું છે, આયુષ્ય હજી કર્મ ઉદયમાં છે, માટે આયુષ્ય હોવાથી એને કહેવું પડે છે કે એ જીવે છે. ડૉક્ટર્સ કેટલીક વાર ભૂલથાપ ખાય છે અને શ્વાસોચ્છ્વાસ નથી ચાલતા, હાર્ટ નથી ચાલતું, એની મેડિસિનની લેંગ્વેજમાં કહી દઈએ એની દુનિયામાં કે હવે આ ડેટ અનાઉન્સ કરીએ છીએ, લઈ જાઓ. પણ ખરેખર કોઈમાં પછી પાછું જીવ સંચરે છે તો હોય ત્યાં તો આવે ને, બહારથી થોડો આવે. એટલે પ્રાણ સંચરે છે, એટલે કે મૂવમેન્ટ થાય છે, અંગૂઠો હલે છે કે કાંઈક મૂવમેન્ટ થાય છે અને કે કેવો જીવ આવી ગયો કે જીવ છે, તો ત્યાં આપણને ભેદ પડે છે કે શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય 2 વસ્તુ બાકી હોય ત્યાં સુધી દેહ છૂટી શકે નહીં, પ્રાણ છૂટી શકે નહીં, એને મૃત્યુ પામેલો કહી શકાય નહીં. એટલે અહીંયા પ્રાણ બ્રહ્મ છે એમ કહી દીધું કે આત્મા, જીવ પોતે કંઈક જતું રહે છે આત્મતત્વ, તો ત્યાં પ્રાણ એટલે બ્રહ્મ કહી દીધો કે પ્રાણ એ જ આત્મા અને એ જ ક્યાંક જતું રહે છે. એટલે વાણી પરથી પ્રાણની વાત આવી ગઈ, એટલે પ્રાણને મુખ્યતા આપી દીધી. પછી વાત આગળ ચાલે છે કે ચક્ષુ પણ બ્રહ્મ છે. તો કે એ ક્યાંથી આવ્યું? તો કે વૃષ્ણપુત્ર બરકુ નામના કોઈ આચાર્ય થઈ ગયા અને તેમણે મને શીખવાડ્યું છે કે ચક્ષુ જ બ્રહ્મ છે. આંખથી જ છે, જે કાંઈ છે તે દૃષ્ટિ છે, નજર છે. માટે મિથ્યા દૃષ્ટિ કે સમ્યક દૃષ્ટિ, માત્ર દૃષ્ટિ કે ભૂલ હે, ભૂલ ગયે ગતએ, માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દે, નહીં ઇનમેં સંદેહ. એવી રીતે બરકુની વાત આવી કે ચાલો ચક્ષુ જ બ્રહ્મ છે, આંખ જ છે. પછી કાનને સાબિત કરે છે, શ્રોત્ર ઇન્દ્રિયને બ્રહ્મ કેવું છે, સાંભળે તો થાય ને. એટલે કે આત્માએ આત્માને સાંભળવો પડે છે. તો કેવી રીતે? તો કે ગર્દભી વિપિત ભારદ્વાજ નામના આચાર્ય પાસે ગયો હતો, તેમની પાસેથી મેં શ્રોત્ર બ્રહ્મ છે એમ નવું સાંભળેલું છે. પછી હજી બાકી રહી જાય છે તો સત્યકામ જાબાલની વાત ઘણીવાર આપણે વાંચી સાંભળી હશે. એની પાસેથી મન બ્રહ્મ છે એમ જાણ્યું, અને મને પણ એમ લાગે છે કે સર્વ વેદ, 3 કાળ અને વિશ્વના સર્વ પદાર્થ મનની અંદર રહેલા છે. મન ગમે ત્યાં હરી ફરી જઈ શકે છે, અને આ બધાની પ્રતિષ્ઠા
આકાશમાં રહેલી છે, અવકાશમાં રહેલી છે. લોકાકાશમાં આત્મા, 14 રાજલોકમાં આત્મા, અને આત્માની પાસે આ બધું છે. અને આ બધું પાછું કોના આધારે રહેલું છે? તો કે પૃથ્વી જ આખી, જગત આખું જ જીનાગમ પ્રમાણે આકાશના આધારે રહેલું છે. ઉપર આકાશ છે તે આકાશ નહીં ગણવાનું, પણ આકાશ કહેતા અવકાશ, આકાશાસ્તિકાય, કે જેના 2 ભાગ પાડ્યા, લોકાકાશ અને અલોકાકાશ. ટૂંકમાં અહીંયા એટલું કહેવું છે કે જે કાંઈ છે તે મન બ્રહ્મ છે અને મન સર્વમ સર્વા છે. પણ પછી પાછા પોતે કહે છે યાજ્ઞવલ્ક્યજી, આ પાંચેયની વાત મેં કરી દીધી, પણ ફાઇનલી અલ્ટિમેટલી તો વિદગ્ધ શાંડિલ્ય મળ્યા છે, કે વિદગ્ધ શાકલ્ય છે, બંને નામ કહેવાય છે. એની પાસેથી હૃદય જ બ્રહ્મ છે એમ સાંભળ્યું છે, અને તે ગળે ઉતારવા જેવું છે. એટલે મનને પણ મૂકીને પાછા હૃદયની જ પ્રતિષ્ઠા કરે છે. આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ તે, કે અને હવે આકાશને સર્વની પ્રતિષ્ઠા હું નથી કહેતો, પણ હૃદયના આધારે આ બધું રહેલું છે. એટલે હૃદય અથવા હૃદેશને હું સર્વની પ્રતિષ્ઠા કહું છું. ભૂમિતિ ગણિતમાં જે આવતું હોય છે તે બિંદુ, આદર્શ બિંદુ, એના જેવું જ હૃદયનું સ્વરૂપ છે. આખા જગતનું સ્વરૂપ શેમાં સમાય? તો કે એક ટપકું મૂકે બિંદુ, એ અનંત છે, એક છે તે અનંત છે. આ એકનું ગણિત, અનંતનું ગણિત, અને બિંદુ કહેતા, મીંડું કહેતા શૂન્યનું ગણિત, નિરપેક્ષ ગણિત એક જ છે. અને તેથી ત્યાં સાબિત કરી દે છે કે જે કાંઈ છે તે આ હૃદય જ છે, અને એનું કાંઈ માપ ન હોય, એનું કાંઈ રૂપ ન હોય. ડૉક્ટર્સ કીધા કરે અહીંયા આવેલું છે અને આટલું વજન ધરાવે છે, એ હૃદયની વાત નથી. આને કોઈ માપ નથી, રૂપ નથી. સર્વથા અદૃશ્ય અને અવ્યક્ત તત્વ છે. જે આપણે આત્મા વિશે કહીએ છીએ, બ્રહ્મ વિશે કહીએ છીએ કે આત્મા ઉડી જાય છે, જતો રહે છે, પણ એવું કોઈને વૈજ્ઞાનિકને તત્વ મળ્યું નથી, દેખાતું નથી. ઇનવિઝિબલ હોવાથી ક્યારેય દેખાશે નહીં. ગમે તેટલી શોધ કરે, ગમે તેટલા ધમપછાડા કરે, એમ દેખાવાનું નથી. એ અદૃશ્ય છે, અવ્યક્ત તત્વ છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે તો જ આત્મપ્રદેશ દેખાશે, કર્મ પ્રદેશ દેખાશે, ત્યારે દેખાશે, બાકી નહીં. એટલે હૃદયને જ ઈશ્વરનો નિવાસ કીધો, હૃદય જ પરમ બ્રહ્મ કીધું છે. અને દાર્શનિકો અને ઉપનિષદકારો બંનેનો મેળ અહીં પડે છે, બંનેનો સિદ્ધાંત અહીં જ લાગુ પડે છે. અને હૃદય અને મનના ભેદ વિશે પાછો સવાલ થાય, જીનાગમને તરત થાય, આપણને પણ થાય. તો કે ભેદ શું? તો કે સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં, હિન્દી સાહિત્યમાં, સૂફી સંતોના સાહિત્યમાં હૃદય અને મનનો ભેદ ઘણી જ વાર સ્પષ્ટ બતાવે છે. જેને જેનો અભ્યાસ છે તેને ખ્યાલ છે કે હૃદય જુદું, મન જુદું. અહીંયા વ્યક્તિનું હૃદય, આપણે મનુષ્યની વાત કરીએ કે કોઈની વાત કરીએ, એ અમૃતની નાભી રહેલી છે. અમૃતનું નાભી પ્રદેશ સેન્ટરમાં આવે છે, એ જુદું. પણ અમૃતનો કુંડ કયો, અમૃતનો કૂવો કયો, અમૃતનો છોડ કયો, અમૃતની નાભી કીધી, એ હૃદય છે. એટલે હૃદય છે તો બધું છે. એટલે ઉપનિષદની ભાષામાં છેલ્લે 2 પુરુષો મૂક્યા, 2 આત્મા મૂક્યા, એક ભૌતિક અને એક આધ્યાત્મિક. એટલે કે પામેલો અને નહીં પામેલો. ભૌતિક પુરુષ છે, ભૌતિક દૃષ્ટિથી જુએ છે, તેને ચાક્ષુષ પુરુષ કીધો છે. કોઈ વખત વાંચવામાં આવ્યું હશે. ચક્ષુથી દેખાય, નરી આંખે દેખાય, અથવા તો સ્થૂળ દૃષ્ટિએ દેખાય તેવો તે ચાક્ષુષ પુરુષ. અને અધ્યાત્મ પામ્યો છે, આત્મા પામ્યો છે, તેને અંગુષ્ઠ પુરુષ કહે છે. ત્યાં અંગૂઠા જેવડો આત્મા એમ કરીને મૂકી દીધું, અંગુષ્ઠ. એટલે ત્યાં પરમાત્મા કહી દીધું કે તેણે આત્મા જાણ્યું છે, આત્મજ્ઞાની છે, અને તે અંગુષ્ઠ પુરુષ. અંગૂઠાનું મહત્ત્વ આ રીતે સ્થાપિત થાય છે. 5 આંગળી અંદરો અંદર ઝઘડો કરે છે, બહુ સરસ સંવાદ છે. અને કોઈક વખત પહેલાં કહેવાયો હશે કે 5 આંગળીમાં છેલ્લે પછી અંગૂઠો કહે છે કે હું ન હોઉં તો કાંઈ નથી. અને એટલે જ અંગૂઠા છાપ, અંગૂઠાની છાપ લેવામાં આવે છે, બીજા કોઈની લેવામાં આવતી નથી. માંગલિક પ્રસંગમાં 3જી આંગળીથી તિલક કરવામાં આવે, તેમ અંગૂઠાનું મહત્ત્વ આ રીતે છે. એવી જ રીતે કેવલ જ્ઞાન થાય. પ્રથમ 3 કાર્ડને મુઠ્ઠીમાં મહાવીર સ્વામીએ લીધો, તો 3 કાર્ડને મુઠ્ઠીમાં લીધો એટલે 3 કાર્ડ જાણ્યા. મુઠ્ઠી વાળે એટલે જ 4 આંગળીમાં બધું બંધ, અને ઉપર અંગૂઠાનું સીલ અથવા છાપ અથવા તો ઢાંકણ, જે કયો તે ખજાનો અંદર છે. એટલે તે વિના, અંગૂઠા વિનાની મુઠ્ઠી કહી જતી નથી. અંગૂઠો ત્યાં ટચ થયેલો હોવો જ જોઈએ. 4 આંગળી વાળી દઈએ છીએ, પછી અંગૂઠો આવે તો જ એને મુઠ્ઠી કહેવાય, નહીંતર મુઠ્ઠી કહેવાતી નથી. એટલે અહીંયા આ બધું એમણે સાબિત કરી મૂક્યું છે. આટલું બ્રહ્મ છે. હવે પાછું આપણે આગળ જઈએ. 5 ઇન્દ્રિયના વિષયને પણ બ્રહ્મ કહી દીધા. શબ્દ, સ્પર્શ, રસ, ગંધ, સર્વ બ્રહ્મ. ઊંચે નીચે તીરછે 3 લોક લઈ લીધા, ત્રિભુવન લઈ લીધા, 14 રાજલોક લઈ લીધા. જ્યાં જાઉં ત્યાં વાંધો નથી. નિગોતના ગોળા ઠાંસીને ભર્યા છે. સૂક્ષ્મ અને બાદર જીવો છે. આત્મતત્વ તો બધે જ છે. એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે, એ પણ સાચું. બ્રહ્મ છે તો કે બ્રહ્મ એક છે, અનેક ભાસે છે.
અનેક છે એમ કહેતા કહેવાઈ ગયું છે, લખતા લખાઈ ગયું છે, શ્લોકમાં મૂકી દીધું છે ઉપનિષદમાં. અને ત્યાર પછીનો શબ્દ છે અનેક ભાસે છે, અનેક દેખાય છે. એટલે એક બ્રહ્મમાંથી અનેક બનાવ્યા કે બ્રહ્મ થયા. અને પછી પાછા છેલ્લે કહે છે કે વેદાંત એકમાં બધું ભળી જાય છે, તે આપણને સિદ્ધાર્થમાં થાય ત્યારે ભળી જાય છે, ગળે ઉતરે તેવી વાત નથી. સર્વ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. પછી 5:26 કે સર્વ બ્રહ્મ છે એમાં સંશય નહીં. એ પાન પૂરું થયું. ઓલ રાઈટ, સાંભળી લીધું, વાંચી લીધું, બહુ થયું, બસ થયું. એમાં સંશય નહીં, શંકા નથી. હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ, એમાં સંશય નહીં. હું તું તે, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એક વચન. અમે તમે ને તેઓ શ્રી. અહીંયા હું તું ને તે એટલે ત્રીજો પુરુષ પરમાત્મા ભગવાન એ પણ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેવો બ્રહ્મ, એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ, એમાં સંશય નહીં. એમ જાણનારો પણ આત્મા જ છે, જળ નથી જાણતો. એમ ન જાણે તે પણ બ્રહ્મ, એમાં સંશય નહીં. તે તો જળ છે અને તેને બ્રહ્મ કહી દીધું, એમાં સંશય નહીં. કેવી રીતે કેવું સંશય નહીં? તો કે આપણે આત્મા ખરું, આપણને શરીર ખરું, આપણને વાળ ઉગે છે, નખ ઉગે છે, બધાને ઓછા વધતા આવે છે ને જાય છે. તો એ ક્યાંથી આવ્યું? એ તો જળ પદાર્થ છે. તો એ આત્મા પર આવ્યું કે નહીં? ચેતનમાંથી જળ થયું કે ચેતનમાંથી જળ પદાર્થની ઉત્પત્તિ થઈ ને? ચેતનમાંથી થઈ કહેવાય, ચેતનની ઉપર છે. પણ તે લોકોની ખરેખર દલીલ એવી છે કે ચેતન ઉપર આ બધું વાળ ને જળ ને નખ ને બધું આવ્યું એટલે જળ એ પણ બ્રહ્મ કહેવાય. એવી જ રીતે છાણ છે, તો છાણમાં એ છાણ જળ પદાર્થ કીધું. એમાં કીડા ઉત્પન્ન થાય છે, એની મેળે જન્મી જાય છે. તો જળમાંથી ચેતન થયું કે નહીં, ચેતન ઉત્પન્ન થયું કે નહીં, તેમ તેઓની દલીલ છે. જીનાગમ તો કહે છે કે જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. ભૂમિમાંથી દેડકા થઈ જાય છે, જન્મી જાય છે. તો શું લાદી કે પાણી હોય એમાંથી દેડકા થાય છે? ચોમાસું શરૂ થયું કે વરસાદ આવ્યો કે જસ્ટ બિફોર આવતા પહેલાં પણ તરત જ દેડકાની ઉત્પત્તિ થાય છે. એ સમૂર્છિમ જીવ છે, એને માતા પિતાનો સંયોગ જોઈતો નથી. એટલે ઓટોમેટિક હવામાન વાતાવરણમાં એવા તત્વો ભળી જતા કે મળી જતા એની ઉત્પત્તિ થતી હોય છે. એવા કેટલાય જીવો છે, એમાંના એક દેડકા છે. એટલે એ દેડકાની ઉત્પત્તિ તે પ્રમાણે કહી. એમ સમૂર્છિમ જન્મ કહી દીધા કે જેમાં નર માદા કે માતા પિતા જોઈતા નથી, તે સમૂર્છિમ જન્મ. એવા બીજા પણ અનેક જીવો છે, કીડી મકોડા વગેરેને પણ નપુંસક વેદી અને સમૂર્છિમ જન્મ કીધા છે. એવી જ રીતે વંદા વગેરે, તે પણ વંદા વંદીથી ઉત્પન્ન થાય છે તેમ નથી. પોતાના જ મેલ પસીના મળ વગેરે મૂત્ર વગેરે છે તેવી અશુચિમાંથી અને હવામાનમાં કેટલોક ભેજ વગેરે ઉત્પન્ન થતા કે વધી જતા તેની ઉત્પત્તિ થઈ જાય છે. તે સ્વીકારવા યોગ્ય છે. લાઇટના જીવડા ગમે તેટલું એરટાઈટ હોય તો પણ કેટલીક જીવ સૃષ્ટિ લાઇટની આજુબાજુ આવી જ જાય, થઈ જ જાય, તો તે સમૂર્છિમ જન્મ છે, પોતાની મેળે જન્મી જાય છે. એટલે તે આપણને ગળે ઉતરે છે કે સર્વ બ્રહ્મ છે. પણ બાકી જળમાંથી ચેતન ને ચેતનમાંથી જળ, આ વાળ નખ અને છાણના કીડાનું દૃષ્ટાંત તો આપણને ગળે ઉતરતું નથી, પણ મૂક્યું છે ખરું. એમ ન જાણે તે પણ બ્રહ્મ, એમાં સંશય નહીં. જળને પણ બ્રહ્મ કહ્યું. કેવી રીતે? આપણે લેવાનું છે કે પ્રકૃતિ, સાંખ્ય દર્શન કે વેદાંત કહે છે પ્રકૃતિ સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એટલે તરત જ 3 ગુણ આવી જાય. પ્રકૃતિના 8 પ્રકાર મૂક્યા. આ 3 ગુણ અને એ સિવાયના જે કંઈ છે તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ એટલે પંચ મહાભૂત લીધા. અને પછી બાકી હતું તો મન, બુદ્ધિ ને અહંકાર લીધા. એટલે આ પ્રમાણે 8 પ્રકારે ભેદ છે. પ્રકૃતિ જળ છે, પુરુષાત્મા છે. પુરુષ અને પ્રકૃતિ, પુરુષ અને સ્ત્રી એમ કહેવા કરતાં, પુરુષ પર્યાય અને સ્ત્રી પર્યાય એમ કહેવા કરતાં, પુરુષ કહેતા પ્રધાન, આચાર્ય, આર્ય, મુખ્ય કોઈ હોય તો તે આત્મા છે, તે પુરુષ. અને પ્રકૃતિ કહેતા ત્યાં કર્મ પ્રકૃતિ, જળ પ્રકૃતિ, આ બધા ભાવો કર્યા કરે છે તે પ્રકૃતિ. તે રૂપે નારી જાતિ કેવી હોય તો વાંધો નથી, એટલે તે કર્મ પ્રકૃતિ. આ સાંખ્ય દર્શન આખું પુરુષ પ્રકૃતિ પર રચાયેલું છે. વેદાંત દર્શન પણ આ રીતે પ્રકૃતિ મૂકે છે, એટલે કે જળ, અને આ જળને બ્રહ્મ કહે છે. તેવા ભાવો કરે છે માટે બ્રહ્મ. જેમ આપણે જ્ઞાન દર્શન ચારિત્રના ભાવો આત્મા જ કરે છે, એ ગુણ છે, પ્રગટાવે છે, માટે તે ગુણને પણ આપણે આત્મા કહી દીધો. તો વેદાંત દર્શન એમ કહે છે અમે પણ અમારા આ બધા ભાવો છે એને અમે ગુણ કહીએ છીએ અને એને આત્મા બ્રહ્મ કહી દઈએ છીએ. એટલે ત્યાં પ્રકૃતિ બ્રહ્મ, જળ બ્રહ્મ, બધું બ્રહ્મ માનો ત્યારે બ્રહ્મ જીવ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. જીવ જ બ્રહ્મ રૂપે થયેલ છે. જીવ
સીધો સાદો ગમે તે બહિરાત્મ દશાવાળો જીવ, અને એ જ બ્રહ્મ એટલે આત્મા જ પરમાત્મા થાય છે. અપ્પા સો પરમપ્પા, એમાં ક્યાં આપણને વાંધો છે? પણ બ્રહ્મ જળ રૂપે થયેલ છે, એમાં સંશય નહીં. તેમાં આપણને ચોકડા પડી જાય છે. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. ઓમ બ્રહ્મ સર્વ બ્રહ્મ ઓમ શાંતિ શાંતિ શાંતિ. 3 વખત શાંતિ પાઠ આપણે કરીએ છીએ. કાંઈ પણ કશાયનું વિષયનું ઉપશમન કરવું હોય, દમન કરવું હોય, શાંતિ જોઈતી હોય, કેમ કે ભ્રાંતિમાં જીવીએ છીએ. એટલા માટે 3 વખત હંમેશા સ્પષ્ટપણે ચોખ્ખું બોલવું જોઈએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એકલું શાંતિ નહીં, કારણ કે બાજુમાં 2 મીંડા છે. જેમ નમઃ બોલીએ છીએ, મહાવીરાય નમઃ, એવી રીતે શાંતિ. રસ્વઈ આવી એટલે હી આવી ગયું. તા હોય તો શાંતાહા, શાંતમ, એવી રીતે અહીંયા શાંતિ શાંતિ સ્પષ્ટ બોલવું જોઈએ, અને વાંચવું જોઈએ, અને લખવું જોઈએ. આટલું બધું બ્રહ્મ કર્યું એટલે આપણને યાદ આવે કૃપાળદેવને પ્રભુશ્રીજી કે બધી વાત સાચી, એક આત્મા જ સાચો છે. એટલે હું તો બધે ખોટું જ જોઉં છું, અસત્ય જ જોઉં છું, ભ્રમ જ જોઉં છું. મને તો બધું ભ્રમ જ દેખાય છે. દુનિયા ખોટી, જગત ખોટું, માણસો ખોટા, જીવ સાચો થયો નથી, એટલે કે સમ્યક દૃષ્ટિ થયો નથી, એટલે બધું ખોટું ને બધા ખોટા, એટલે ભ્રમ જોઉં છું. તો કૃપાળદેવે બાજુમાં બોલાવી, હથેળી ખોલી અને કહ્યું હાથમાં લઈને કે એમાં બ્રહ્મ લખી દીધું કે મુનિ, બધે ભ્રમની બદલે બ્રહ્મ જુઓ, એટલે કે બધે જ આત્મા છે, બધું આત્મા છે. આત્માકાર વૃત્તિ કરવાની છે, માટે તમે આત્મા જુઓ. બધા ખોટા છે, ખરાબ છે એમ કહેવાની બદલે બધા સાચા છે, બધા સારા છે. બધાએ પોતપોતાની યોગ્યતા પ્રમાણે તે સમયે આમ કાંઈ કહ્યું, આમ કાંઈ કર્યું, આમ કાંઈ કરી બતાવ્યું, આમ કાંઈ લાવ્યા મૂક્યું, જે ક્રિયા કરી તે લખ્યું વાંચ્યું ગમે તે, પણ બધા તે વખતની પર્યાયમાં જેમ બનવાનું હતું એમ બન્યું. જે થાય તે યોગ્ય જ માનવું, જે થાય તે સારા માટે, એમ તો આપણે પણ ઘટાવીએ છીએ. એટલે તે કરી લેવા જેવું છે. એટલે ત્યાં ઓમ શાંતિ 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 થઈ જાય. એટલે બધે જ આત્મા જોતા શીખ્યા કહેવાય. કે વાકા બુરા ન માનીએ કહા લેને એવો જાય. આપણને જો ખબર પડતી હોય કે બોધનું શસ્ત્ર આપણી પાસે હોય, તો આપણે તેમ શાંત થવાનું, અને આપણે તેમ શાંતિ રાખવાની છે. બાકી બીજાનું જાણે, બીજા પાસે નથી તો એ કેવી રીતે શાંતિ લાવે? ભ્રાંતિમાંથી શાંતિમાં કેવી રીતે જાય? જેની પાસે જે હોય તે કરીને લાવે, તે કરીને મૂકે. એટલે આત્મદૃષ્ટિ કરાવી દીધી કૃપાળદેવે પ્રભુશ્રીજીને. તે કેવું છે? 5:27 સર્વ હરિ છે, એમાં સંશય નહીં. 5:28 આ સર્વ આનંદરૂપ જ છે, આનંદ જ છે, એમાં સંશય નહીં. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, એટલે આપણને બધું યોગ્ય જ લાગે, આનંદ જ લાગે, ખુશ જ લાગે. અને દરેક વ્યક્તિ નિમિત્ત કે ઉપાદાન, દરેક વ્યવહારમાં બધું યોગ્યતા પ્રમાણે, યોગ્યતા કહેતા શક્તિ, લાયકાત, તાકાત પ્રમાણે જ પરિણમતું હોય છે. તો પછી એમાં હરખ શું અને શોક શું? સર્વરૂપે હરિ જ થયેલ છે. 5:29 હરિનો અંશ શું? ત્યાં વાંધો. સામાન્યપણે બધા આત્મા છે, ભગવાન પણ એકવાર આત્મા હતા, આપણે પણ એના જેવા આત્મા છીએ અને થઈશું, એ બધી વાત જુદી છે. પણ બાકી હરિના અંશ રૂપે જન્મ્યા આવ્યા આપણને ગળે ઉતરે નહીં. એમાં એક મુદ્દો છે, તેનું પરમ દાસત્વ કરવાને યોગ્ય છું એવો દૃઢ નિશ્ચય કરવો, એને અમે વિવેક કહીએ છીએ. જે કાંઈ છે તે આત્મા છે, પરમાત્મા છે. અહીંયા હરિ એટલે પરમાત્મા રાખીએ કે તેનું પરમ દાસત્વ કરવાને યોગ્ય છું. આપણા પક્ષે પરમ દાસત્વ, પરમ વિનય હોવો જોઈએ. એટલે પરમ દાસત્વ કરવાને યોગ્ય છું એવો દૃઢ નિશ્ચય કરવો, એવો એને અમે વિવેક કહીએ છીએ. એટલે વિવેક દેહને આત્માનો કરવાનો છે, પણ તે પહેલાં બધેથી ઉદાસ થાય અને ભગવાનનું, સત્પુરુષનું પરમ દાસત્વ સ્વીકારે. એટલે હું હવે ઉદાસઃ અહમ, પછી દાસઃ અહમ એમ આવ્યું. પછી તેવા દૃઢ નિશ્ચયને તે હરિની માયા આકુળ કરનારી લાગે છે, ત્યાં ધૈર્ય રાખવું કે આટલો દૃઢ નિશ્ચય હતો, અને એ દૃઢ નિશ્ચયમાં માયા આવીને બેસે છે, મિથ્યાત્વ આવીને બેસે છે, એટલે અમને આકુળ વ્યાકુળ કરે છે. તો ત્યાં ધીરજ રાખવી, ધૈર્ય રાખવું, અને તે સર્વ રહેવા માટે તે પરમરૂપ હરિનો આશ્રય અંગીકાર કરવો. તે અંતે આશ્રય ભક્તિ અને શરણ બુદ્ધિ કરાવે છે કે તે પરમાત્માનો, તે સદગુરુ પરમાત્માનો આશ્રય અંગીકાર કરવો. હું તે સ્થળે હરિને સ્થાપી, હુંને દાસત્વ આપું. હું જ પરમાત્મા, એટલે કે હું જ આત્મા, અને હું જ આ દેહને ઓર્ડર કરું છું. હું જ શ્રેષ્ઠ અને હું જ સેવક, હું જ સ્વામી અને હું જ સેવક, હું જ પરમાત્મા અને હું જ પરમાત્માનો દાસ. એવી રીતે હરિની જગ્યાએ પાછો આત્મા આવ્યો કે હું જ આત્મા, અને આપણો જ આત્માને આપણે વાત કરીએ છીએ. એટલે પોતે જ પોતાનો દાસ, પોતે જ પોતાનો શેઠ. એટલે બીજું કાંઈ નહીં, પણ અનન્ય શરણનો આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા.
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. એટલે આત્માને આત્માનું જ શરણ છે, નિશ્ચયથી બીજાનું નથી એ કહી દીધું. અને એવો ઈશ્વર આશ્રય થઈને પ્રવર્તવું. આશ્રય તો લેવાનો છે, એટલે વ્યવહારથી 4 શરણ આવ્યા તે અરિયંત, સિદ્ધ, કેવલી ભગવંત અને જે કાંઈ કહીએ છીએ તે. એવો અમારો નિશ્ચય તમને રૂચો, એમ કૃપાળુદેવ કહે છે. અમારો આ નિશ્ચય છે અને તમને આ નિશ્ચય ગમાડજો. 35 કેવળ પદ, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કૈવલ્ય જ્ઞાન, કેવળ જ્ઞાન. કેવળ પદનો અર્થ કયો કે માત્ર આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કૈવલ્ય ભાવ અને કેવલ જ્ઞાન. કક્કા કેવળ પદ ઉપદેશ કહીશું પ્રણમી દેવ રમેશ. ક એટલે બ્રહ્મા, ક એટલે સર્વજ્ઞાન. એટલે તો કક્કાની શરૂઆત કથી થાય છે. એ જ ઉપદેશ છે. દેવ રમેશ એટલે વિષ્ણુ નારાયણ કહે છે. રમાપતિ, લક્ષ્મીપતિ એનું નામ વિષ્ણુ. એટલે વિષ્ણુ ભગવાન આમ કહે છે, કેમ કે જ્ઞાન સ્વરૂપ છે વિષ્ણુ, એટલે તેને જ્ઞાન લીધું. અને કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં પરિણત હોય છે, એટલે કે પરિણામ પામે છે. કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં, પદાર્થમાં, પરિણામમાં, ભાવ કહેતા અહીંયા પરિણામ, તેમાં પરિણત હોય છે. બીજું, કોઈ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ. એટલે કે કોઈ પણ ભાવે પરિણામ ન પામે તેનું નામ વસ્તુ જ નથી, તેને અવસ્તુ કહીએ છીએ. જડે નહીં ને ચેતને નહીં, તો એ અવસ્તુ થઈ, અદ્રવ્યત્વ આવ્યું. ને ત્રીજું, કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિશે સમવતરે નહીં. એટલે કે પરભાવને વિશે ઉતરે નહીં, એમાં પ્રવેશે નહીં. કેવળ પરભાવને વિશે સમવતરે નહીં. કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિશે સમવતરે નહીં. એટલે કે કોઈ પણ એક વસ્તુ છે તે માત્ર એકાંતે સાવ તદ્દન બિલકુલ પરભાવને વિશે પ્રવેશી શકે નહીં. જે એક છે એનો બીજામાં પ્રવેશ નથી, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં પ્રવેશ નથી. એટલે એક ભાવ બીજા ભાવમાં પ્રવેશી શકતો નથી. બંને દ્રવ્યો સ્વતંત્ર છે, બંનેના ભાવ પણ સ્વતંત્ર છે, ગુણ સ્વતંત્ર છે, બધું જ સ્વતંત્ર છે. એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય, ભાવ, જે શબ્દ કયો તે પદાર્થ બધું જ સ્વતંત્ર છે. એટલે એક બીજા ભાવમાં પરભાવને વિશે પ્રવેશે નહીં, ઉતરે નહીં. અને ચોથો બોલ છે, જેનાથી જે કેવળ મુક્ત થઈ શકે તે નહોતો એમ જાણીએ છીએ. જેનાથી જે કેવળ મુક્ત થઈ શકે. જો આત્મા છે, બ્રહ્મ છે, અને શેનાથી મુક્ત થઈ શકે તો કે કર્મથી મુક્ત થઈ શકે. તો તે નહોતો એમ જાણીએ છીએ. એટલે કે તે વસ્તુ રૂપે નહોતો એમ જાણીએ છીએ. તો આત્મા જુદો થયો, કર્મ જુદા થયા. તેનાથી મુક્ત થઈ શક્યો. એટલે તો મુક્ત થાય કેવી રીતે? જો બંધાયો છે તો મુક્ત કેવી રીતે થાય? તો કે થઈ શકે છે. એનો અર્થ જેમ કે તે વસ્તુ જુદી હતી, આત્મા અસંગ હતો, એને બંધ નહોતો, એ રીતે મુક્ત હતો, જુદું દ્રવ્ય હતું, અસંગ દ્રવ્ય હતું. અને કર્મ વગેરે છે તે પણ પૂતગલ કહીએ છીએ, જળ કહીએ છીએ. તે જળ બ્રહ્મ કેવી રીતે થાય? એ પણ જુદું જ દ્રવ્ય હતું. તો પછી જેનાથી જે કેવળ મુક્ત થઈ શકે તે નહોતો એમ જાણીએ છીએ. એટલે આત્મા જુદો, કર્મ જુદા, જળ જુદા, ચેતન જુદા, દેહ જુદો, આત્મા જુદો. બંને દ્રવ્ય જુદા જ છે એમ ધીમેકથી કહી દીધું છે. નહીંતર મુક્ત કેવી રીતે થાય? એટલે તો પછી જો મુક્ત થયા છે તો તે રૂપે તે વસ્તુ હતી જ નહીં. જળ જળ જ હતું, ચેતન ચેતન જ હતું. બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. આ જ વસ્તુને 513 નંબરના પત્રમાં ઘણું કરીને પ્રભુશ્રીજીને લખ્યું હશે. કૃપાળદેવ લખે છે કે વેદાંત અને જીન સિદ્ધાંતમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મ સ્વરૂપે સર્વસ્થિતિ કહે છે, જીનાગમ તેથી બીજા પ્રકારે કહે છે. આ કૃપાળદેવની શૈલી. ક્યાંય વાંધો વિરોધ જરાય આવે નહીં. એક જ વેદાંત આ રૂપે કહે છે, જીનાગમ તેથી બીજું કહે છે. એટલે તેથી જુદું, તેથી બીજું, તે સિવાયનું. તેથી વિરુદ્ધ નથી લખ્યું, તેથી કાંઈ બીજો એકેય શબ્દ લખ્યો નથી. આમ જ કે તેથી બીજા પ્રકારે કહે છે, જુદી રીતે કહે છે. આપણે પણ શીખી જ ગયા છીએ. કોઈ વસ્તુ સારી છે, ખરાબ છે, કોઈ વાત સારી છે, ખરાબ છે, વ્યક્તિ સારી ખરાબ છે, તો કહીએ કે ઇટ્સ ડિફરન્ટ. એટલે સારી કે ખરાબ બે રીતે ડિફરન્ટ, જુદી છે, જુદું પડે છે. બસ અહીંયા કહી દીધું, જુદું છે, જુદું પડે છે, બીજા પ્રકારે કહે છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. આવા બધા સિદ્ધાંતનો વિચાર આત્મા એક છે કે અનેક, આ દર્શનની ફિલોસોફી બધા ખાટું ખેરખાં થઈ ગયા. અને આપણે વળી આપણો મત મૂકીને ક્યાં ઉમેરો કરવો? એટલે સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી થાય છે અને પછી વૈરાગ્ય ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. એ સિવાય શુષ્ક જ્ઞાન રૂપે પરિણમે છે, અર્ધદગ્ધ વિદગ્ધ થઈ જાય છે, તે કરવા જેવું નથી. તેથી એક સ્વરૂપ છે
અનેક સ્વરૂપ વિચારવામાં અડચણ નથી. આત્મા એક સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે કે અનેક સ્વરૂપે છે, તેનો વિચાર કરવામાં અડચણ નથી. પણ સ્વરૂપને જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. કૃપાળદેવે કહી દીધું, આ તે પેલું ભૂલી જા, તારું નિજ સ્વરૂપ સંભાળ, બીજાની માથાકૂટ મૂકી દે, બીજા દર્શનની વાત જવા દે, અને નિજ સ્વરૂપને જાણવું એ મુખ્ય કર્તવ્ય છે. તે જાણવાના સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. ત્યાં 513 નંબરનો પત્ર પૂરો થાય છે. આપણને આટલો બોધ આપી દીધો છે કે વિચારવાના સાધન શું છે. વિચારવામાં મુશ્કેલી નથી, પણ જાણવું પડશે ને. જાણવું તો પોતાનું એક સ્વરૂપ છે, અને જાણવા જેવો પદાર્થ તો એક આત્મા પોતે જ છે, એનો જ પરિચય કરવા યોગ્ય છે. અને તેના સાધન શું? તો કે શમ, સંતોષ. શમ વિષયનું કશાયનું ઉપશમન, સંતોષ રાગ દ્વેષ રહિતની સ્થિતિ, અને જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે જે સમાધાનનો ભાવ રાખવો તે સંતોષ છે. અને વિચાર, આત્મવિચાર સિવાય તો પામવાનું છે નહીં, એટલે વિચારણા કરવાની છે. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. અને છેલ્લું મૂક્યું, જે પહેલું છે આમ તો સત્સંગ છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સજાત્મ સ્વરૂપ બ્રહ્મ.